સેમિકન્ડક્ટર પ્રશ્ન છે પહેલો, જો એક તત્વનો પરમાણુનો દળ ક્રમાંક એ હોય અને લેટિસ પેરામીટર એ હોય તો તેનો એવોગેડ્રો નંબર n હોય તો સ્ફટિક રચના ધરાવતો હોય તો તત્વની ઘનતા. સિમ્પલ છે પણ આ ચેપ્ટરનો નથી આ પ્રશ્ન. ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. દળ કેટલું છે? એ. અને કદ કેટલું છે? જુઓ, લેટિસ પેરામીટર એ હોય તો કદ શું હોય? a ક્યુબ હોય. અને હવે આપણા પાસે આખો એક તત્વ છે, એના અંદર તો આવા ઘણા બધા લેટાઈસ હશે, ત્યારે ભેગું થઈને આખું એક તત્વનો અણુ બને. તો તમને કહે છે આવા ઘણા બધા લેટાઈસ કેટલા છે? એવોગેડ્રો નંબર એમનો n છે. n એવોગેડ્રો નંબરના લેટાઈસ છે કે જેમનું એક લેટાઈસનું કદ a ક્યુબ હોય અને દળ છે એ, તો ઘનતા થઈ જશે a/a³n. બરાબર, ઓપ્શન આવશે ડી. ઓકે, નેક્સ્ટ જુઓ. એક સુવાહકો, અવરોધકો અને અવાહકો. આપણા પાસે છે સુવાહકો, અવરોધકો અને અવાહકો. એમાં ફોરબિડન ઉર્જા ગેપ અનુક્રમે Eg1, Eg2 અને Eg3 છે, તો તેઓ વચ્ચેનો સંબંધ કયો હોય? હવે જો ફોરબિડન ઉર્જા કોને કહેવાય? તો આપણે વાત કરેલી છે કે પરમાણુના કેન્દ્રથી જે બાહ્યતમ કક્ષાના અંદર ઇલેક્ટ્રોન હોય એને કહેવાશે વેલેન્સ બેન્ડ. એને શું કહેવાય? વેલેન્સ બેન્ડ. અને વેલેન્સ બેન્ડના પછી એ વેલેન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન બહાર મુક્ત થઈ જાય એને કહેવાશે કન્ડક્શન બેન્ડ. એને શું કહેવાય? કન્ડક્શન બેન્ડ. અને કન્ડક્શન બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ આપવા માટે જવાબદાર હોય. તો આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનું જે એનર્જી ગેપ બની એને કહેવાશે ફોરબિડન ઉર્જા ગેપ. શું બોલાય? ફોરબિડન ઉર્જા ગેપ. હવે આ ઉર્જા અથવા તો એનર્જી ગેપ અથવા તો ફોરબિડન ઉર્જા ગેપ કહેવાય. ધ્યાન રાખવાનું, આ ફોરબિડન ઉર્જા ગેપને ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપવામાં આવે. એક ટાઈપની ઉર્જા જ છે. આ ઇલેક્ટ્રોનને અહીંયા મોકલવા માટે કેટલી ઉર્જા આપવી પડે? તો ફોરબિડન ઉર્જા ગેપ જેટલી ઉર્જા આપવી પડે, જેટલી ફોરબિડન ગેપ વધારે હોય એટલી ઉર્જા વધારે આપવી પડે, ઓછી હોય તો ઓછી ઉર્જા આપવી પડે. હવે જુઓ, સુવાહકોના અંદર શું હોય? સુવાહકો મતલબ વિદ્યુતનું સારી રીતે વહન કરી શકે. સારી રીતે વહન કરી શકે તો આ ફોરબિડન ગેપ છે બહુ ઓછી હોય. મતલબ ઇલેક્ટ્રોન ઇઝીલી અહીંયા આગળ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જતા રહેશે. તો સુવાહકના અંદર શું હોય? આવી ફોરબિડન ઉર્જા ગેપ ખૂબ ઓછી હોય. તો આપણે અહીંયા વાત કરીએ તો આ વેલેન્સ બેન્ડ છે, આ કન્ડક્શન બેન્ડ, અને આ સુવાહકની વાત કરું છું. આ કન્ડક્શન બેન્ડ અને આ વેલેન્સ બેન્ડ. તો સુવાહકો માટે આ એકબીજા ઉપર ઓવરલેપ થયેલા હોય, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ. મતલબ સહેજે એટલી એનર્જી ગેપ બહુ ઓછી હોય કે ઇલેક્ટ્રોન એકદમ આરામથી કન્ડક્શન બેન્ડમાં જાય અને વિદ્યુતનું વહન કરી શકે. એટલા માટે તો એ સુવાહક કહેવાય. એના પછી બીજું આપેલું છે આપણા પાસે અવરોધકો અને અવાહકો. અવરોધકો ને અર્ધવાહકો. તો અર્ધવાહકમાં થોડીક એનર્જી ગેપ તમને જોવા મળશે કે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જવા માટે થોડી શું હોય? ફોરબિડન ગેપ હોય. અને અવાહકના અંદર આ ફોરબિડન ગેપ ખૂબ વધારે હશે, તો ઇલેક્ટ્રોન અહીંયા જઈ શકશે નહીં. હા, ગરમી આપીએ, જેમ અર્ધવાહકને ગરમી આપશો તો એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે. તમને થાય આને વધારે ગરમી આપી તો ના જાય, પણ ના જાય. આને વધારે ગરમી આપશો ને તો આ પોતે જ અવાહક જ પીગળી જાય. સમજ્યા? એટલે અર્ધવાહકોને ગરમી આપીને વિદ્યુતનું વહન કરાવી શકાય છે. સુવાહકોના અંદર ગરમી આપવાની કોઈ જરૂર નથી. તો જોઈ લો, જે ફોરબિડન ગેપ ઉર્જા ગેપ છે એ સૌથી ઓછી કોની હોય? એનર્જી ગેપ એ સુવાહકોની સૌથી ઓછી હશે. એના પછી એનર્જી ગેપ કોની વધારે હોય? અર્ધવાહકોની. અને એના પછી એનર્જી ગેપ કોની હશે? અવાહકોની. ઓકે, તો એ પ્રમાણેનો જે પ્રશ્ન છે આપણા પાસે જવાબ ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ. પ્રકાશના માટે પારદર્શક
પારદર્શક અને નીચી પીગળ બિંદુ ધરાવતો સ્ફટિક કયો? મતલબ નીચી પીગળ બિંદુ મતલબ કે ગલન બિંદુ ખૂબ નીચું છે. તો હવે જેમના વચ્ચે બંધ ઓછા લાગતા હશે, બંધ નિર્બળ હોય, એનું ગલન બિંદુ નીચું હોય, અને એમાં તો આવશે વાન ડર વાલ્સ બંધન. એના પછી આગળ જુઓ, પીએન જંક્શનના રિવર્સ બાયસ જોડાણમાં જંક્શન આગળ મળતો પ્રવાહ મુખ્યત્વે ખાલી જગ્યાને કારણે મળે છે. કેમ 3 જ આવ્યા? ચોથો આવ્યા ને? 1, 2 અને 3 નથી, 4 આપેલા છે. ઓકે, કોઈ નહીં. પીએન જંક્શનના રિવર્સ બાયસ જોડાણમાં જંક્શન આગળ મળતો પ્રવાહ મુખ્યત્વે ખાલી જગ્યાના કારણે મળે. હવે જુઓ, પીએન જંક્શનનું રિવર્સ બાયસ કેવું હોય? આ આપણા પાસે પી પ્રકાર થઈ ગયો અને આ છે આપણા પાસે એન પ્રકાર. હવે રિવર્સ બાયસના અંદર આ છે એન પ્રકાર, બરોબર. અને આ ડિપ્લેશન લેયર, રિવર્સ બાયસમાં ડિપ્લેશન લેયર કેવું હશે? થોડુંક વધશે. જો હું સમજાવું, અહીંયા આગળ આને રિવર્સ બાયસના અંદર કેવી રીતે કનેક્ટ કરવામાં આવે? જે પી હોય એને ક્યાંથી? નેગેટિવથી, અને એન હોય એને ક્યાંથી? પોઝિટિવથી કનેક્ટ કરવામાં આવે. પહેલાં શું થયું? આને શું કહેવાશે? ફોરબિડન ગેપ. આ શું છે? ફોરબિડન ગેપ નહીં, ડિપ્લેશન લેયર. તો આ ડિપ્લેશન લેયર છે અને અહીંયા આગળ પી પ્રકારનો અર્ધવાહક છે, તો એના અંદર શું હોવાનું છે? હોલ્સ હોવાના. પી પ્રકારના અર્ધવાહકમાં શું હોય? ઘણા બધા હોલ્સ, ધન વિદ્યુત ભારિત કહેવાશે, બરોબર. અને એન પ્રકારના અર્ધવાહકના અંદર શું હશે? ઘણા બધા ઇલેક્ટ્રોન્સ. એન પ્રકારના અર્ધવાહકમાં શું હોય? ઇલેક્ટ્રોન્સ. નેગેટિવ છે ને, N4 નેગેટિવ, એટલા માટે ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, અને P4 પોઝિટિવ, ઘણા બધા હોલ હશે. હવે જો થયું શું કે જ્યારે આપણે બેટરી નથી જોડી, જ્યારે ફોરવર્ડ બાયસમાં હતું, ત્યારે શરૂઆતમાં અહીંયા આગળ આ જે ધન છે એ વધુ સાંદ્ર, કોઈ બી વસ્તુ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય તો ધન એની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ આ સાઈડ ગયા, બરોબર. એટલે કે હોલ્સ આ સાઈડ ગયા, અને ઉપરાંત જે નેગેટિવ આયનો છે એ કઈ બાજુ આવ્યા? એની ઉલટી સાઈડ આવ્યા, બરોબર. એટલે થયું શું? હવે જુઓ, થયું શું? તો આ નેગેટિવ, આ જે એન્ડ છે એ શું બની ગયો? નેગેટિવ બની ગયો. અને આ એન્ડ છે એ શું બની ગયો? પોઝિટિવ બની ગયો. કેમ કે કેટલાક હોલ આ સાઈડ જતા રહ્યા, તો પોઝિટિવ જતો રહ્યો, તો પરિણામે રહ્યો શું? નેગેટિવ રહ્યો. અને અહીંયાથી ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ જતા રહ્યા, તો ઇલેક્ટ્રોન જતા રહ્યા, તો એના પરિણામે રહ્યું શું? પોઝિટિવ રહ્યા. મતલબ આ એન્ડ નેગેટિવ બને, આ એન્ડ પોઝિટિવ બને. તો પોઝિટિવથી નેગેટિવ તરફ અંદરની સાઈડ વિદ્યુતનું વહન થવાનું છે. પોઝિટિવથી નેગેટિવ ચાલે, એને કહેવાય ડિફ્યુઝન પ્રવાહ. પણ અહીંયા આગળ જુઓ, તમને કહે છે પીએન જંક્શનના રિવર્સ બાયસ જોડાણમાં જંક્શન આગળ, રિવર્સ બાયસના અંદર આ જંક્શન કોને કહેવાશે? આને જંક્શન કહેવાય. તો રિવર્સ બાયસમાં જંક્શન આગળ મળતો પ્રવાહ મુખ્યત્વે કોના કારણે મળે? તો રિવર્સ બાયસમાં જંક્શન આગળ પ્રવાહ નહીં મળશે, ખૂબ ઓછો મળશે. મતલબ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે. અને કોના કારણે મળશે? તો જો અહીંયા આગળ આ નેગેટિવ છે ને, પણ થોડા ક્યાંક અહીંયા આના અંદર શું હોવાના? હોલ્સ હોવાના છે. અને આ પોઝિટિવ છે, અને એ પોઝિટિવના કારણે આ પોઝિટિવ રિવર્સ બાયસમાં ધન હોય, અને ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલા માટે આ ધનને આ સાઈડ મોકલી આપશે બહુ ઓછી માત્રામાં, અને આ સાઈડ પણ ધનના વચ્ચે ક્યાંક શું હશે? ઋણ હશે. અને આ નેગેટિવ અહીંયા આવવાનો છે, અને આમના વચ્ચે અપાકર્ષણ થશે, અને આ ઋણ કેટલુંક બહુ ઓછું ઋણ એને આ સાઈડ મોકલી આપશે. તો પ્રવાહનું વહન કઈ બાજુથી કઈ બાજુ થાય? એનથી પી તરફ થશે. પણ આ એનથી ધનથી ઋણ તરફ, એટલે એનથી પી તરફ. પણ એ પ્રવાહ કયો કહેવાશે? ડ્રિફ્ટ પ્રવાહ. શું કહેવાય? ડ્રિફ્ટ પ્રવાહ. એટલે કે ઢસડાવાને કારણે જે પ્રવાહ બને એ, મતલબ બહુ ઓછી માત્રામાં વસ્તુ જશે. તો વિદ્યુત ભારોની ડ્રિફ્ટ ગતિ એટલે ડ્રિફ્ટ પ્રવાહ. ઓપ્શન બી. નેક્સ્ટ જુઓ, તમને કહેશે જો એક અર્ધવાહકમાં ફોરવર્ડ વોલ્ટેજ બમણો કરવામાં આવે, ફોરવર્ડ વોલ્ટેજ આ
ચલો અહીંયા દોરી દઉં છું. ફોરવર્ડ વોલ્ટેજ બમણો કરો તમે, ફોરવર્ડ વોલ્ટેજ બમણો કરશો તો શું થવાનું છે? ડિપ્લેશન લેયરની જાડાઈ ઘટે. સીધી વસ્તુ છે. કેમ? ફોરવર્ડ મતલબ પી સાથે શું લાગ્યું તમે? ધન. એન સાથે શું લાગ્યું તમે? ઋણ. તો અહીંયા આગળ ધન ધન આવી જવાના અને અહીંયા આગળ શું છે આપણા પાસે? પોઝિટિવ જ છે ને, અને અહીંયા આગળ શું છે? નેગેટિવ. તો આ ધનના કારણે આ નેગેટિવ વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો નેગેટિવ આ સાઈડ આવવાના અને આ પોઝિટિવ વચ્ચે પણ અપાકર્ષણ. પોઝિટિવ આ સાઈડ આવવાનું. ડિપ્લેશન લેયરની જાડાઈ શું થવાની? ઘટે. ક્યારે? જ્યારે ફોરવર્ડ બાયસમાં આપણે પીએન જંક્શન લગાવીએ છીએ ત્યારે. નેક્સ્ટ, જર્મેનિયમ અને સિલિકોન માટે થ્રેશોલ્ડ વોલ્ટેજના મૂલ્ય અનુક્રમે કેટલા હોય? થ્રેશોલ્ડ વોલ્ટેજ મતલબ કે શું? એવું કેટલું વોલ્ટેજ, અહીંયા આના ઉપરથી જ સમજો કે આ જે વોલ્ટેજ હું આપું છું એ કેટલો વોલ્ટેજ આપું ત્યારે આ ફોરવર્ડ બાયસ કામ કરવા લાગે. ફોરવર્ડ બાયસ મતલબ શું? આ જાડાઈમાં શું થાય? ઘટાડો. તો અહીંયા આગળ થ્રેશોલ્ડ વોલ્ટ, જર્મેનિયમ અને સિલિકોન માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ મતલબ એક એવો મિનિમમ વોલ્ટેજ આપણે આપશું કે જ્યારે પ્રવાહ મળવાનું આપણને ચાલુ થઈ જાય. ફોરવર્ડ બાયસમાં પ્રવાહ આપણને આ પ્રકારે મળે. તમને ખબર હશે કે પહેલાં આપણે વોલ્ટેજ વધારીએ, પ્રવાહ બહુ ઓછો હોય. એના પછી વોલ્ટેજ વધારશું તો પ્રવાહ ખૂબ વધી જશે અને પછી આવી રીતે થાય. તો અહીંયા આગળ આ જે વસ્તુ આવ્યું એને શું કહેવાશે? કટ ઇન વોલ્ટેજ અથવા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ. અને કહેવાય થ્રેશોલ્ડ વોલ્ટેજ. તો જર્મેનિયમ માટે તમારે યાદ રાખવાનું છે કે જર્મેનિયમ માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ કેટલો છે? 0.3 વોલ્ટ. મતલબ 0.3 વોલ્ટ સુધી કોઈ પ્રવાહ મળશે નહીં. આના અંદર આપણે આને ફોરવર્ડ બાયસમાં લગાવીશું તો 0.3 વોલ્ટ સુધી કોઈ જ પ્રવાહ નહીં મળે. ખબર પડે ને ફોરવર્ડ બાયસમાં પ્રવાહ કેવી રીતે મળે? જુઓ, આ એક પી પ્રકાર છે, પછી આ એક છે આપણા પાસે એન પ્રકારનું અર્ધવાહક, અને અહીંયા આગળ શું લાગેલું હશે? અહીંયા આગળ હોય હોલ્સ. અહીંયા આગળ શું હશે? ઇલેક્ટ્રોન. આને હું કનેક્ટ કરી દઉં છું પીને પોઝિટિવથી અને એનને નેગેટિવથી. તો અહીંયા પોઝિટિવ આવશે, અહીંયા નેગેટિવ. આ પોઝિટિવ અહીંયા જવાનું તો પોઝિટિવ એન્ડ બનવાનું અને આ સ્થિતિમાન બનવાનું નેગેટિવ. અને આ પોઝિટિવ છે ને બધા હોલ્સને શું કરશે? ધક્કો મારશે અને એને આ બાજુ મોકલશે. બધા હોલ્સ પીથી એન તરફ જાય અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. પણ અહીંયા આગળ એક લેવલ સુધીનો વોલ્ટેજ તમારે આપવો પડશે. એક લેવલથી ઉપરનો વોલ્ટેજ આપીએ ત્યારે આ વિદ્યુત પ્રવાહનું વહન થવાનું ચાલુ થાય. અને વહન થવાનું ચાલુ થાય, ડેપ્લેશન લેયરની પહોળાઈ શું થાય? ઘટે. વિદ્યુત પ્રવાહ પણ વહે મિલી એમ્પિયરનો અને ડેપ્લેશન લેયરની પહોળાઈ પણ ઘટે. તો જ્યારે આ પ્રવાહ વહન થવાનું ચાલુ થાય એને કહેવાશે એ મટીરિયલ માટે, જે પણ પીએન જંક્શન જે વસ્તુનું બનાવેલું છે એ મટીરિયલનો થ્રેશોલ્ડ વોલ્ટેજ. અને એ જર્મેનિયમ માટે 0.3 હોય અને સિલિકોન માટે કેટલું હશે? 0.7 વોલ્ટ. ઓકે, ઓપ્શન સી કરેક્ટ છે. એના પછી જુઓ, જ્યારે 2480 નેનોમીટરથી ટૂંકી તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય વિકિરણને એક અર્ધવાહક પર આપાત કરવામાં આવે છે. કેટલી તરંગ લંબાઈ? લેમ્ડા આપેલા છે આપણા પાસે 2480 નેનોમીટર. એનાથી ટૂંકી તરંગ લંબાઈના આ મેક્ઝિમમ છે, મતલબ આમ લેમ્ડા મેક્સ. એનાથી ટૂંકી તરંગ લંબાઈના ચુંબકીય વિકિરણ એક અર્ધવાહક પર આપાત કરવામાં આવે ત્યારે તેની વિદ્યુત વાહકતા વધે છે. ઓકે, જુઓ તો થાય શું? આ છે પરમાણુનું કેન્દ્ર. આ જે હશે એ શું છે? એનો વેલેન્સ બેન્ડ અને આને કહેવાશે એનું કન્ડક્શન બેન્ડ. આ છે વેલેન્સ બેન્ડ અને આ કન્ડક્શન બેન્ડ. તમને એમ કીધું છે આના કન્ડક્શન વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય. તમને કહે છે જ્યારે 2480 નેનોમીટરથી ટૂંકી તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય વિકિરણને એક અર્ધવાહક પર આપાત કરવામાં આવે. આ આપણો છે અર્ધવાહક, કોઈક આ પ્રમાણેનો અર્ધવાહક. એને કોઈ વિકિરણ આપાત કરે છે ત્યારે તેની વિદ્યુત વાહકતા વધે. તો આની વિદ્યુત વાહકતા વધે કેમ કે એ તરંગ લંબાઈ
આ ઇલેક્ટ્રોન લઈને ક્યાં જતો રહેવાનો છે? કંડક્શન બેન્ડમાં જતો રહેવાનો. તો અર્ધવાહક માટે બેન્ડ ગેપ કેટલું? તો હવે તમને કહે છે કેટલી તરંગ લંબાઈ લઈને જતો રહે છે કંડક્શન બેન્ડમાં? 2480 નેનોમીટર. આ એની મેક્સિમમ તરંગ લંબાઈ છે. એનાથી ટૂંકી તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય તરંગ લેશે. આપણે આટલું લઈશું. મેક્સિમમ કેટલી લે છે? 2480 નેનોમીટર જેટલા વિદ્યુત ચુંબકીય તરંગ લઈને પછી એ વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય. તો એ 2400 નેનોમીટર તરંગ લંબાઈ સાથે સંકલિત જે ઉર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટના અંદર, એ જ કોના જેટલી થઈ જશે? આ ફોરબિડન ગેપ જેટલી. તમારે બસ એ જ બેન્ડ ગેપ અથવા તો ફોરબિડન ગેપ શોધવાનું છે. તો E બરાબર hc/લેમ્ડા તરંગ લંબાઈ છે તમારી પાસે, અને એ ફોરબિડન ગેપ આપણને ખબર છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય, અને એનર્જી જ્યારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવી હોય તો hc આપણે 22400 મૂકી દઈએ છીએ. 22400 અને પછી અપોન લેમ્ડા કેટલું છે? અરે 22400 કે 12400, અને લેમ્ડા કેટલું આપેલું? 2480. 12400 ભાગ્યા લેમ્ડા છે 2480 નેનોમીટર, તો ગુણ્યા 10⁻9 ઘાત. પણ લેમ્ડાને આપણે એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવું પડશે. તો આ 10⁻9 ઘાત વડે ગુણ્યા તો મીટરમાં આવ્યું ને, અને મીટરનું નેનોમીટર 10⁻9 પાછું 10 ઘાત. અરે મીટરનું નેનોમીટર 10⁻10 ઘાત. જો નેનોમીટર છે ને તો 10⁻9 ઘાત કરીને તો શું આવ્યું? મીટર. અને મીટરનું પાછું એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરો એટલે 10⁻10 ઘાત. એટલે ટૂંકમાં નેનોમીટરમાંથી ડાયરેક્ટ એંગસ્ટ્રોમમાં જવું તો 10 વડે ગુણ દેવાના. -9 + 10. ઓકે. તો અહીંયા આગળ એનર્જી ગેપ કેટલી મળે છે? આ 0 0 કટ. તો 124 દુ 248 અને 0.5 1/2 છે ને, એક એ 1/2 એટલે 0.5 ઇન્ટુ 1 મીંડું ઉપર છે એટલે 10 ઉપર અપોન 10⁻9 અને 10⁻10 એટલે કેટલા આવશે? 10 10 ગયા, આન્સર આવે 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. સમજ્યા? ઓકે. તો આન્સર 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે એ આવશે. એના પછીનો પ્રશ્ન છે ફોસ્ફરસ, આર્સેનિક અને ઇન્ડિયમ અને બિસ્મથ તત્વો આપેલા છે. આમાંથી કયા તત્વનો શુદ્ધ અર્ધવાહકમાં ઉમેરવાના પરિણામે પી પ્રકારનો અર્ધવાહક બને છે? તો જુઓ, પી પ્રકારનો અર્ધવાહક મતલબ શું? એના અંદર પોઝિટિવ વસ્તુ હોય, હોલ ક્રિએટ થતા હોય. હવે હોલ ક્રિએટ ક્યારે થાય? તો સિલિકોન હોય, જેમ કે અર્ધવાહક સિલિકોન જર્મેનિયમનો જ હોય. તો સિલિકોન હોય, પણ હું વચ્ચે સિલિકોનને બદલીને કોઈક બીજી વસ્તુ લગાવી દઉં, અને એ જો બીજી વસ્તુ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ હોય, ટ્રાયવેલેન્ટ મતલબ કે જેના પાસે 3 જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો એ 3 બનતો બનાવી દેશે, બરાબર. અને એક શું રહેશે? ખાલી, જ્યાં આગળ કોઈ બંધ બનાવી શકશે નહીં. એને કહેવાય હોલ્સ. મતલબ કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ દ્વારા ડોપિંગ કરવામાં આવે. ટ્રાયવેલેન્ટ મતલબ 13મા સમૂહની અશુદ્ધિ દ્વારા ડોપિંગ કરવામાં આવશે. 13મા સમૂહની. તો શું થવાનું? પી પ્રકારના અર્ધવાહક બને. હવે 13મા સમૂહમાં શું છે? બિસ્મથ, ફોસ્ફરસ, આર્સેનિક. એ તો બિસ્મથ તો 15મા સમૂહનું આવે, એ બિસ્મથ ઇન્ડિયમ પણ ના આવે. અહીંયા આગળ બિસ્મથ આવી ગયું ને, ઇન્ડિયમ આવે પણ બિસ્મથ ના આવે, તો ફક્ત ઇન્ડિયમ આવશે 13મા સમૂહના. એટલે શું આવે? એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આ બધા શું કરે? ટ્રાયવેલેન્ટ છે. આ બધા ટ્રાયવેલેન્ટ હશે, એટલા માટે પી પ્રકારનો અર્ધવાહક બનાવે. જ્યારે 14માં તો આ સિલિકોન જે મેઇન મટીરિયલ છે. 15મા સમૂહના તત્વો જે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કહેવાય. અને આ કેવો અર્ધવાહક બનાવશે?
એન પ્રકારનો, કેમ કે પેન્ટાવેલેન્ટના અંદર એક ઇલેક્ટ્રોન વધારે હોય તો પરિણામી દરેકના અંદર એક ઇલેક્ટ્રોન વધારે યુગ્મિત રહેશે અને એ નેગેટિવ હોય એટલા માટે એન પ્રકારનો. પણ અહીંયા જવાબ બી આવશે. ચલો નેક્સ્ટ. પી પ્રકારનો અર્ધવાહક વેલેન્સ બેન્ડ પર 57 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મેગા ઇલેક્ટ્રોન આટલું બધું મોટું ના હોય. 57 માઇક્રો નહીં, મિલી 57 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ ગ્રાહ્ય લેવલ ધરાવે છે. તો એક હોલ ઉત્પન્ન કરવા જરૂરી પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ કેટલી? ઇઝી છે. જુઓ, તમારા પાસે એમ કહે છે કે પી પ્રકારનો અર્ધવાહક વેલેન્સ બેન્ડ પર 57 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ ગ્રાહ્ય લેવલ ધરાવે છે. તો આ જે વેલેન્સ બેન્ડ છે, વેલેન્સ બેન્ડ પર કેટલું? 57 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ ગ્રાહ્ય લેવલ ધરાવે છે. એક હોલ ઉત્પન્ન કરવા જરૂરી પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ કેટલી? તો અહીંયા આગળ એક હોલ ઉત્પન્ન કરવું હોય, મતલબ આ 57 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું ગ્રાહ્ય લેવલ છે, અને 57 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપો ને તો એ ક્યાં જતો રહેશે? અહીંયા આગળ શું છે આપણા પાસે? વેલેન્સ બેન્ડ. અને અહીંયા આગળ શું છે? કન્ડક્શન બેન્ડ. તો 57 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપશો તો એ કન્ડક્શન બેન્ડમાં જતો રહેશે અને વિદ્યુતનું વહન કરવા લાગશે. પણ આ તો ઉર્જા આપેલી છે ને, ગ્રાહ્ય લેવલ મતલબ કે ઉર્જા. આમ ગ્રાહ્ય લેવલ એનો મતલબ આ પણ થાય. આપણી જે એનર્જી ગેપ છે ને, કેટલી એનર્જી ગેપ આપેલી છે? 57 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. કે હું આના ઇલેક્ટ્રોનને 57 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપું ને તો આ વચ્ચેનું જે ફોરબિડન ગેપ છે એને વટાઈને પછી ક્યાં જતું રહેશે? કન્ડક્શન બેન્ડમાં જતો રહે. તો મહત્તમ તરંગલંબાઈ કેટલી? તો આટલી ઉર્જા સાથે સંકળાયેલ તરંગલંબાઈ તો શોધવાની છે. E બરાબર hc/λ. એંગસ્ટ્રોમમાં શોધવાની છે, કોઈ નહીં એંગસ્ટ્રોમમાં. તો આ અને આ મિલી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે, તો આપણે એ જ કરીએ. 12400 ભાગ્યા એંગસ્ટ્રોમના અંદર આ, અને અહીંયા આગળ E અને એનર્જી કેટલી આપેલી છે? અહીંયા આગળ એનર્જી આપેલી આપણને 57 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ, મતલબ 57 ગુણ્યા 10⁻³ આખી ઉર્જા થઈ ગઈ ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે એંગસ્ટ્રોમમાં તમને લેમ્ડાનો જવાબ મળશે. 12400 ભાગ્યા 57 કરો તો જો 57 દુ 100 ને શું થાય? 14 થાય. અહીંયા 121 છે તો 2.1 સમથિંગ આવવાનું. તો 2.1 ગુણ્યા 10 કેટલી ઘાત? 2 ગુણ્યા 10⁻³ ઉપર જાય તો હવે +3. તો 2.1 ગુણ્યા 10⁵ ઘાત જવાબ આવશે આટલા એંગસ્ટ્રોમ. ક્યાં છે 2.1 ગુણ્યા 10⁵? આ પ્રમાણેનો રહે. 1 પછી 2 3 4 5. એટલે ઓપ્શન સી આપણો કરેક્ટ રહેશે. સમજી ગયા? તમને અહીંયા થોડુંક સમજો કે વેલેન્સ બેન્ડ પર 57 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ ગ્રાહ્ય લેવલ ધરાવે છે. એનો મતલબ કે 57 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળશે ને તો એ કન્ડક્શન બેન્ડમાં જતું રહેશે. મતલબ કે આ જે ફોરબિડન ગેપ જ છે, આ એનર્જી મતલબ શું? જેટલી ફોરબિડન ગેપ વધારે એટલી એનર્જી વધારે, એનર્જી વધારે એટલે ફોરબિડન ગેપ વધારે. તો મતલબ 57 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે. શું આપેલું તમને? ફોરબિડન ગેપ જ આપેલી છે. તો એ ગેપ એટલી એનર્જી શોષીને પછી ઇલેક્ટ્રોન ક્યાં જવાનો? કન્ડક્શન બેન્ડમાં. તો પછી એ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ કેટલી એ શોધવાનું ક્યાં છે? સિમ્પલ. ચલો, એન પ્રકારનો સ્ફટિક બનાવવા માટે જર્મેનિયમ અથવા તો સિલિકોનને ખાલી જગ્યા પદાર્થથી ડોપિંગ કરવામાં આવે. મેં તમને કીધું પી પ્રકાર માટે પીમાં પોઝિટિવ રાખવો છે તો 13મો સમૂહ, અને એનમાં તમારે નેગેટિવ રાખવા છે તો 5 ઇલેક્ટ્રોનવાળો તમારે 15મો સમૂહ ચૂઝ કરવો પડે. અને 15મો સમૂહ મતલબ શું? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. તો પેન્ટાવેલેન્ટ મતલબ કે કોના અંદર? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. તો એટલા માટે શું આવે? પેન્ટાવેલેન્ટ. બરોબર. ચલો આગળ. આપણને કહે છે 448 મિલીવોટ પાવરનો ઉપયોગ કરતા પ્રતિ સેકન્ડ એનોડ પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તેથી સંખ્યા આટલી છે તો પ્લેટનો વોલ્ટેજ કેટલો? માની લો કે આપણા પાસે કોઈ ડાયોડ હોય. આ પ્રમાણે ડાયોડ જ નહીં, કોઈ પણ મતલબ પરિપથ હોય, એમાં તમને
કે છે જે આ નેગેટિવ અને આ પોઝિટિવ, બેટરીનો વોલ્ટેજ નથી આપેલો, બેટરીનો પાવર આપેલો તમને. પાવર કેટલો કહે છે? 448 મિલીવોટ. બરાબર. અને એમ કહે છે કે આટલા પાવરની બેટરી હોય ને તો નેગેટિવ ચાર્જ એટલે કે એનોડ ઉપર, અહીંયાથી નેગેટિવ જવાના, તો એનોડ ઉપર જે પ્લેટ છે, એનોડની પ્લેટ, ત્યાં આગળ નેગેટિવ બનવાના પ્રતિ સેકન્ડ ઇલેક્ટ્રોન જે પહોંચે છે એ તમને આપેલા છે 1.4 × 10⁻16. તો તમને કહે છે આ પ્લેટનો જે વોલ્ટેજ કેટલો, આ જે પ્લેટ બને એનોડની, એનો વોલ્ટેજ કેટલો થાય. બસ તો પાવરને વોલ્ટેજના ટર્મ્સમાં બોલી દો. P બરાબર શું થાય? VI. વોલ્ટેજ શોધવાનો, પાવર આપેલો છે, વોલ્ટેજ શોધવાનો છે ખાલી. તો P બરાબર VI. અને V ઇન્ટુ આઈને ઇલેક્ટ્રોન, આટલા ઇલેક્ટ્રોન છે ને, તો આઈને શું કહેવાય આપણે? Q/T. T તો 1 સેકન્ડ છે, તો V ઇઝ ઇક્વલ ટુ Q એટલે કે NE. P બરાબર તમારે શું શોધવાનું છે? વોલ્ટેજ. તો શું થાય? પાવર અપોન NE. પાવર કેટલો આપેલો? 448 મિલીવોટ એટલે 10⁻³ અને અપોન N ઇન્ટુ E. N ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપેલી છે? 1.4 × 10 કેટલી ઘાત આવશે? 16 ઇન્ટુ 1.6 × 10⁻19. તો 16 - 19 એટલે -3 કટ થઈ ગયા. 448 ભાગ્યા 1.4 1.6 કરશો, જવાબ આવશે 200 વોલ્ટ, એટલે ઓપ્શન સી. ઓકે. તો પાવર ઇઝ ઇક્વલ ટુ VI. અને VI આપણને ખબર છે ને, P બરાબર V મતલબ શું? IR ઇન્ટુ ફરીથી I. P બરાબર I² નહીં બોલતા, તો બસ એના ઉપરથી P બરાબર શું છે? VI. મતલબ તમને પાવર આપેલો છે અને વોલ્ટેજ શોધવાનો છે. જો એક અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંકેન્દ્રતાનો ગુણોત્તર. ઓકે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મતલબ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ કંઈ નથી, અને હોલની સંકેન્દ્રતાનો ગુણોત્તર અને નંબર ઓફ હોલ, એ બંનેના સંખ્યાનો ગુણોત્તર આપેલો છે આપણને. કેટલો આપેલો છે ગુણોત્તર? 7/5. અને બંનેનો વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર પણ આપેલો છે. મતલબ કે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનના કારણે અને વિદ્યુત પ્રવાહ હોલના કારણે. ઇલેક્ટ્રોનના કારણે પણ વિદ્યુત પ્રવાહનું વહન થાય, હોલના કારણે થાય, એ આપેલું છે તમને 7/4. તો તેઓના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો થાય? તો આપણને ખબર છે ડ્રિફ્ટ વેગનું સૂત્ર ધ્યાન રાખવાનું તમારે. I ઇઝ ઇક્વલ ટુ ડ્રિફ્ટ વેગ એટલે કે ડ્રિફ્ટ વેલોસિટી, VD. ડ્રિફ્ટ વેગને શું કહેવાશે? VD. બરાબર. અને NE એ VD. તો I ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણા પાસે શું છે? NE એ VD. જ્યાં N બરાબર શું કહેવાય? ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો હોલની સંખ્યા. E એનો વિદ્યુત ભાર, મતલબ NE એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. NH હોલની સંખ્યા પણ હોઈ શકે. ઇલેક્ટ્રોનના કારણે NE આવશે, હોલના કારણે વિદ્યુત પ્રવાહ બોલો તો NH આવશે. અને A ઇન્ટુ VD. કોના બરાબર? I બરાબર. તો હવે બોલો, ઇલેક્ટ્રોન તમારે એનો ગુણોત્તર જ શોધવાનો છે, VDનો ગુણોત્તર જ શોધવાનો છે. તો હવે મને કહો કે ઇલેક્ટ્રોનના કારણે જે વિદ્યુત પ્રવાહ છે, IE બરાબર શું કહીશ હું? NE ઇન્ટુ A ઇન્ટુ VD. અને એના એ જ ડાયોડમાં હોલના કારણે જે વિદ્યુત પ્રવાહ છે એને IH કહેવાશે. IH બરાબર શું થશે? NH ઇન્ટુ A VD. હવે એ તો ક્ષેત્રફળ, તો કોઈ ડાયોડ હોય હવે સપોઝ કે, તો એના અંદર જે ડિપ્લેશન લેયર હોય, ક્ષેત્રફળ, કે જેના એ વિભાગમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલા ક્ષેત્રફળમાંથી, એ તો કોમન જ હોવાનું. ખાલી ઇલેક્ટ્રોનના કારણે અને હોલના કારણે વિદ્યુત પ્રવાહ જ બદલાવાનું. તો ક્ષેત્રફળ તો ડિપ્લેશન લેયર તો આપણું ડાયોડ એક છે, તો કોમન જ રહેવાનું છે. તો આ બંનેનો ગુણોત્તર, આમનો ગુણોત્તર લઈ લઉં, VD ઓફ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અને હોલનો ડ્રિફ્ટ વેગ. તો શું થશે? મારે આ જ શોધવું છે, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અપોન હોલનો ડ્રિફ્ટ વેગ. તો શું થવાનું? NH અહીંયા ગુણી દઉં, તો શું આવે? IE ઇન્ટુ NH અપોન IH ઇન્ટુ NE બરાબર VD ઓફ E અપોન VD ઓફ H. તો શું આવશે? IE કેટલો આપેલો છે? IE અપોન NH કેટલું છે? 7/4. I અપોન IH. ઓકે, આ આપેલો છે આપણને 7/4.
અને NH/NE કેટલું છે? NH/NE 5/7. જો આ આપેલું છે NE/NH ને તો NH/NE થશે 5/7. 5/7, 7 કટ. તો VD of electron upon VD of hole is equal to આન્સર આવશે 5/4. મતલબ કે આપણો જવાબ આવશે ઓપ્શન E. ચલો તો નેક્સ્ટ જોઈએ. એના પછી એક PN જંક્શન ડાયોડ માટે રિવર્સ બાયોસના ઊંચા મૂલ્યે વિદ્યુત પ્રવાહ તીવ્રતા વધે છે. તો આ સમયનું રિવર્સ બાયોસનું મૂલ્ય શેના તરીકે થાય? તો જો રિવર્સ બાયોસમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હોય જ ના, બહુ માઇક્રો એમ્પિયરનું હોય. કેમ કે ત્યાં આગળ વિદ્યુત પ્રવાહનું વહન કોના કારણે થાય? જે માઇનોરિટી ચાર્જ કેરિયર જે થોડા ઘણા હોય એમના કારણે. અને ગમે તેટલો તમે વોલ્ટેજ વધારો, બેટરીનો વોલ્ટેજ ગમે તેટલો આપણે વધારીએ, જુઓ કેવી રીતનું હોય ફોરવર્ડ અને રિવર્સ બાયોસમાં. હું સમજાવી દઉં એકવાર. આપણા પાસે એક ડાયોડ આ પ્રમાણે હોય, ડેપ્લેશન લેયર છે, અને આને હું પહેલાં તો ફોરવર્ડ ડાયોડ્સમાં બનાવું છું. તો આ P પ્રકાર છે, આ N પ્રકાર કહેવાશે. આને ફોરવર્ડ બાયોસમાં, આને હું રાખું છું ફોરવર્ડ બાયોસમાં. મતલબ કે અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. તો અહીંયા શું આવવાના છે? પ્લસ આવવાના. અને અહીંયા શું આવવાના છે? આપણા નેગેટિવ આવવાના. અને આ આપણું શું થઈ ગયું? ડેપ્લેશન લેયર. હવે જુઓ કે અહીંયા કેમ કે આ P પ્રકાર છે તો અહીંયા શું હોવાના છે? હોલની સંખ્યા વધારે હશે. મતલબ અહીંયા હોલ હોવાના. અને N પ્રકારમાં શું હોવાના છે? ઇલેક્ટ્રોન્સ હોવાના. પહેલાં શું થાય? તો આ ડિફ્યુઝનના કારણે આ પ્લસ છે ને એ ક્યાં જતા રહેશે? અહીંયા. આ પ્લસ અહીંયા જાય, એના કારણે જ આ ડિપ્લેશન લેયર બને. ઓલરેડી મેં ડિપ્લેશન લેયર બનાવી દીધું છે કે પ્લસ આ બાજુ ગયા, પ્લસ આ બાજુ ગયા, નેગેટિવ અહીંયા આવ્યા. મતલબ એક ન્યુટ્રલ લેયર બની જાય. એને શું કહેવાય? ડિપ્લેશન લેયર બોલાય. બરાબર. અને એના કારણે મતલબ પ્રવાહનું વહન ક્યાં થવાનું છે? P થી N તરફ. એને કહેવાશે ડિફ્યુઝન પ્રવાહ. અને મોટા ભાગે મતલબ એ મેજોરિટી ચાર્જ કેરિયરના કારણે હોય. મતલબ કે હોલ આ સાઈડ ગયા અને ઇલેક્ટ્રોન આ બાજુ ગયા, આ બાજુ ઇલેક્ટ્રોન આ સાઈડ ગયા, એના કારણે પ્રવાહનું વહન થાય. એને શું કહેવાય? મેજોરિટી ચાર્જ કેરિયરના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય. પણ તમને અહીંયા કહે છે રિવર્સ બાયસ હોય. તો રિવર્સ બાયસ હોય તો અહીંયા આગળ હું શું કરી દઉં છું? બેટરીને આનું આ જ વસ્તુ આપણે જો રિવર્સ બાયસમાં શું થવાનું છે? અહીંયા આગળ મૂલ્ય નેગેટિવ આવી જવાનું અને અહીંયા મૂલ્ય આવી જવાનું છે પોઝિટિવ. સમજો, આ મૂલ્ય આ પોઝિટિવ થઈ ગયું અને પેલું નેગેટિવ. મતલબ અહીંયા પોઝિટિવ તો અહીંયા શું આવવાના છે? ધન. અને અહીંયા શું આવવાના છે? ઋણ. બરાબર. હવે જુઓ અહીંયા કેમ? અહીંયા નેગેટિવ છે તો અહીંયા ઋણ આવશે. તો અહીંયા નેગેટિવ હશે તો આ ડિપ્લેશન લેયર, ફોરવર્ડ બાયસમાં ડેપ્લેશન લેયર કેવું હોય? પાતળું. ફોરવર્ડ બાયસમાં ડેપ્લેશન લેયર કેવું હશે? પાતળું હશે. પાતળું હશે એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન અંદર P થી N તરફ થવાનું. પણ રિવર્સ બાયસમાં કેમ કે અહીંયા નેગેટિવ આવ્યા તો અહીંયા બહુ મોટો નેગેટિવ બન્યો, અહીંયા બહુ મોટો પોઝિટિવ બન્યો. તો શું થવાનું? આ નેગેટિવ છે ને આ અંદરના હોલને એની તરફ આકર્ષી લેશે અને પોઝિટિવ ને આ ઇલેક્ટ્રોન એના તરફ જતા રહે. તો જે ડેપ્લેશન લેયર છે ને હજુ પહોળું બને. કોના અંદર? રિવર્સ બાયસમાં. તો રિવર્સ બાયસમાં ડેપ્લેશન લેયરની પહોળાઈ વધે અને ડેપ્લેશન લેયર છેક અહીંયા સુધી બની જશે. આવું આખું શું બની જાય? ડેપ્લેશન લેયર. ડેપ્લેશન લેયર આવી રીતે પહોળું થઈ જાય અને એના કારણે પ્રવાહ ના વહે. બરાબર. પણ હું આ વોલ્ટેજ, હવે આપણો આન્સર આવે છે જુઓ. પણ હજુ હું વોલ્ટેજ પ્રવાહ નથી વહતો તો પણ માઇનસ અને પ્લસ આ વોલ્ટેજનું મૂલ્ય હું વધારતો જઉં છું. એટલે કે આપણે ગ્રાફ કંઈક આ પ્રમાણે જોઈ શકીએ કે ફોરવર્ડ બાયસમાં તો શું થયું? ફોરવર્ડ બાયસમાં પહેલા પ્રવાહ નહોતો વહેતો. એક પ્રકારની મતલબ એક લેવલ સુધીનો તમે વોલ્ટેજ આપ્યો ત્યારે પ્રવાહનું મૂલ્ય શું થયું? અહીંયા પોઝિટિવ વધ્યા ને, અહીંયા આગળ પોઝિટિવ વધ્યા એટલે અપાકર્ષણ થયું એટલે આ પોઝિટિવ આ સાઈડ જવા લાગ્યા.
બરાબર, મતલબ કે અહીંયા આગળ પ્રવાહનું વહન થયું. તો ફોરવર્ડ બાયસમાં તો પ્રવાહનું વહન થાય. રિવર્સ બાયસના અંદર શું થવાનું? પ્રવાહનું વહન નહીં થાય. પણ તો કેમ? ડેપ્રેશન લેયરની જાડાઈ વધી ગઈ. આ માઇનસ અને પ્લસમાં લગાવ્યું ઉલટું, તો આ ઇલેક્ટ્રોન આમ આવી ગયા, આ હોલ આ બાજુ આવી ગયા, ઇલેક્ટ્રોન આ સાઈડ થઈ ગયા. પણ હવે જુઓ તો પણ થોડું ઘણું વહન થશે. કોના કારણે? જે માઇનોરિટી ચાર્જ કેરિયર હોય એમના કારણે. માઇનોરિટી ચાર્જ કેરિયર મતલબ શું હોય? અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન હોય ને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે, અહીંયા જે પ્લસ હોય માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે, તો એ નેગેટિવ અને આ ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ થશે ને, એટલા માટે ઇલેક્ટ્રોન આ સાઈડ જાય અને ધન છે એ આ બાજુ જતા રહેવાના. બરાબર, મતલબ એન થી પી તરફ માઇનોરિટી ચાર્જ કેરિયરનું એન થી પી તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો થોડો વિદ્યુત પ્રવાહ મળતો હોય શેના અંદર? રિવર્સ બાયસમાં પણ. આ જુઓ, આલેખ છે આઈ વિરુદ્ધ વોલ્ટેજનો, અહીંયા નેગેટિવનું આઈ છે, નેગેટિવનું વોલ્ટેજ. બરાબર, નેગેટિવ મતલબ શું? કે મેં આ રિવર્સ બાયસમાં લગાવ્યું ત્યારનો પ્રવાહ અને ત્યારનું વોલ્ટેજ. તો એક વોલ્ટેજ પર જે પ્રવાહ છે ને બહુ ઓછા માત્રામાં મળે. આ કોના કારણે? જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે એમના કારણે મળતો હોય. પણ તો પણ હું આ માઇનસ હજુ વધારું છું. આ વોલ્ટેજ, આ માઇનસ અને આ પ્લસ, એટલે કે આ વોલ્ટેજ હું ખૂબ વધારું. તો શું થવાનું? તો આના અંદર જો અહીંયા આગળ આ વસ્તુ આ પેલું થઈ ગયું, એટલે અહીંયા સમજો કે જ્યારે ખૂબ વધાર્યો ને આના અંદર સિલિકોન, જે આપણા મુખ્ય સિલિકોનનો બનેલો હોય ને ડાયોડ, તો જે સિલિકોન હશે એ સિલિકોનના જ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન એ કન્ડક્શન બેન્ડમાં જશે અને પછી પ્રવાહ બનાવવાનું ચાલુ થઈ જશે. ધ્યાન આપજો કે ઝેનર ડાયોડમાં શું થાય? ઝેનર ડાયોડમાં શું થવાનું છે? જુઓ, જગ્યા છે નહીં, કોઈ નહીં, અહીંયા સમજો કે અહીંયા જે સિલિકોન હોવાના, જેમ કે સિલિકોન હોય તો સિલિકોનની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય ને, અને એના ઉપરથી પછી હોલ બન્યા હતા. આપણે ડોપિંગ કર્યું હતું ત્યારે હોલ બન્યા હતા. પણ જ્યારે હું આ પ્રવાહનું મૂલ્ય ખૂબ વધારું ત્યારે સિલિકોનના આ જે ઇલેક્ટ્રોન છે એ જ પોતે જ એ જ ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેવાના છે? વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં, અને એ વિદ્યુત પ્રવાહનું વહન કરશે. હવે મતલબ કે અહીંયા હોલ અને ઇલેક્ટ્રોનના કારણે નહીં થાય વિદ્યુત પ્રવાહનું વહન. અહીંયા જે સિલિકોનના ઇલેક્ટ્રોન હતા ને, આપણે ડોપિંગ કરેલું હતું એના કારણે જે ઇલેક્ટ્રોનમાં વધારો થતો હતો, હોલમાં વધારો થતો હતો, એના કારણે વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય. અહીંયા જે વધારાના સિલિકોનના પોતાના ઇલેક્ટ્રોન હતા એ મોટા વિદ્યુત, અહીંયા વોલ્ટેજ ખૂબ બધું વધારે દઈશ તો સિલિકોનના પોતાના જ ઇલેક્ટ્રોન એ આવી જશે અહીંયા આગળ બહાર, અને પછી એ ઇલેક્ટ્રોન, અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન આવે અને વિદ્યુત પ્રવાહનું વહન કરે. મતલબ એ ક્યારે થાય? બહુ ઊંચા વોલ્ટેજે સિલિકોનના જ ઇલેક્ટ્રોન બહાર આવીને પછી આ વોલ્ટેજ વધારી દેશે, અને આને કહેવાશે ઝેનર વોલ્ટેજ. અને શું કહેવાય? ઝેનર વોલ્ટેજ. તો આ છે ઝેનર ડાયોડનું કામ. બહુ ઊંચા વોલ્ટેજ પર એ સિલિકોનના જ ઇલેક્ટ્રોન બહાર આવી, ના હોલના કારણે વિદ્યુતનું વહન થાય, ના ઇલેક્ટ્રોનના કારણે સિલિકોનના ઇલેક્ટ્રોન બહાર આવી જશે. તો અહીંયા આગળ ઝેનર વોલ્ટેજ આન્સર આવશે. જો ઊંચા મૂલ્યે વિદ્યુત પ્રવાહ તીવ્રતા વધે અને આ સમયનું રિવર્સ બાયસનું મૂલ્ય શું કહેવાય? ઝેનર વોલ્ટેજ. હંમેશા ઝેનર ડાયોડ એ રિવર્સ બાયસમાં જ લગાવેલું હોય. ઓકે, જુઓ, પીએન જંકશનમાં ડેપ્લેશન સ્તર ખાલી જગ્યાને કારણે ઉદ્ભવે છે. પીએન જંકશનમાં જે ડેપ્લેશન સ્તર હતું, આપણે આવી રીતે પીએન જંકશન બનાવ્યું હતું, તો એમાં જે પ્લસ અને માઇનસ આ જે ડેપ્લેશન લેયર બને છે એ કોના કારણે બને? તો વાહક આયનોનું ડિફ્યુઝન થાય. અહીંયા પ્લસ હોય, અહીંયા નેગેટિવ હોય. તો આ જે પ્લસ છે આ બાજુ ગયા, નેગેટિવ આ બાજુ ગયા, તો થોડોક આ બાજુનો ભાગ તટસ્થ થઈ ગયો, કેમ કે પ્લસ અને નેગેટિવ મળી ગયા, અને નેગેટિવ આ બાજુ આવ્યા તો એ પ્લસને મળી ગયા, તો આ બાજુનો થોડો ભાગ તટસ્થ થઈ ગયો અને આ બાજુનો થોડો ભાગ તટસ્થ થઈ ગયો. એ તટસ્થ ભાગનો જે વચ્ચેનો એરિયા હોય એને આપણે શું બોલીએ છીએ? ડેપ્લેશન લેયર. તો વાહક આયનોના ડિફ્યુઝનના કારણે થશે ડેપ્લેશન લેયર બને. પીએન જંકશન ડાયોડમાં ડેપ્લેશન સ્તરની જાડાઈ કેટલી હોય? તો લગભગ ડેપ્લેશન લેયર સ્તરની જાડાઈ કેટલી હોય? 0.5 માઇક્રોમીટર. નીચે આપેલા પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો? ઓકે, અહીંયા ધ્યાન આપજો. હવે જો પ્રવાહ કીધેલો છે, તો જો અહીંયા જે આપણે બેટરી લગાવી છે એ કેટલા વોલ્ટની લગાવી? 6 વોલ્ટની.
બેટરી કેટલા વોટની લગાવેલી છે? 6 વોટની. તો અહીંયા જો આ પોઝિટિવ હશે, આ નેગેટિવ, અને આ પોઝિટિવ હશે તો આ અહીંયા આગળ જુઓ બેટરીના આ જે બે એન્ડ છે, એક આ છેડો અને આ છેડો, ત્યાં 6 વોલ્ટની બેટરી લગાવીને તો જે પોટેન્શિયલ ડિફરન્સ હોવાનો છે એ કેટલાનો હોવાનો? 6નો. મતલબ હું અહીંયા 6 કહી દઉં છું, અહીંયા 0 કહી દઉં છું. સમજી ગયા? 6 વોલ્ટની બેટરી લગાવી છે તો બે એન્ડ પર પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હોવાનો? 6નો. તો એક 6 એક 0, તો 6 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ થઈ ગયો. ઓકે, અહીંયા આગળ 6 છે તો અહીંયા આગળ શું જાય? 6. અહીંયા આગળ પણ કેટલા રહેશે? 6. અહીંયા પણ 6 વોલ્ટ, અહીંયા પણ 6 વોલ્ટ. ઓકે, પણ આ 6 વોલ્ટ જે અહીંયા બનવાનો છે, આ જો પોઝિટિવ, તો પોઝિટિવનો 6 વોલ્ટ એટલે કે આ જે ડાયોડ છે, D1 ડાયોડ, એ ફોરવર્ડ બાયોસમાં લાગેલું છે. જો ફોરવર્ડ બાયોસમાં ક્યારે હોય, ધ્યાન આપજો હવે, કે અહીંયા આ પ્રકારનું આપણા પાસે ડાયોડ હોય અને આવી રીતનું હોય. અહીંયા આપણે શું લગાવીએ છીએ? બેટરીનો પોઝિટિવ ભાગ ડાયોડમાં, પોઝિટિવવાળો ભાગ એ પોઝિટિવ તરફ લાગે તો એને શું કહેવાશે? ફોરવર્ડ બાયોસ. અને નેગેટિવવાળો ભાગ લાગશે અહીંયા આગળ, અને ફોરવર્ડ બાયોસ કહેવાય. જો આ નેગેટિવમાં હોય, મતલબ કે આ પ્રમાણેનું હોય અને અહીંયા આગળ બેટરી આ પ્રમાણે હોય, તો આ જે ધન ભાગ છે એ અહીંયા ધન આવે ને, તો આને શું કહેવાશે? રિવર્સ બાયોસ. મતલબ આ રિવર્સ બાયોસ છે, આ ફોરવર્ડ બાયોસ છે. તો આટલું વસ્તુ તો તમને નોર્મલી ખબર જ હશે કે આના અંદર આ પ્રમાણેનો આપણો ડાયોડ હોય તો અહીંયા આગળ ધન હોય, અહીંયા આગળ ઋણ હોય, તો એને ફોરવર્ડ બાયોસ કહેવાય. ટૂંકમાં બીજી રીતે બોલીએ તો ફોરવર્ડ બાયોસમાં શું હોય? આ બાજુનું મૂલ્ય, આ જે છેડો છે ને, આ છેડો, એનું મૂલ્ય એ આ છેડાના મૂલ્ય કરતાં ઊંચું હોય. આ 6 હોય, આ 0 હોય તો આ ફોરવર્ડ બાયોસમાં કહેવાય. આ 0 હોય, આ 6 હોય તો એને રિવર્સ બાયોસમાં કહેવાશે. તો આ આપણે જુઓ આ પ્રમાણેનું છે અને અહીંયા 6 છે. અહીંયા આગળ કેટલો વોલ્ટેજ? અહીંયા 0 છે તો અહીંયા 0 થવાનો, અહીંયા 0 થવાનો, અહીંયા 0 થવાનો. તો આ 6 અને 0 મતલબ કે આ ફોરવર્ડ બાયોસમાં લાગેલું છે. અને આ 6 અને 0 આ કેવી રીતે લાગેલું છે? રિવર્સ બાયોસમાં. બરાબર. હવે જો તમને શું કહે છે, ખાલી પ્રવાહ કેટલો વહે, પરિપથમાં કેટલો પ્રવાહનું વહન થાય. તો રિવર્સ બાયોસમાં પ્રવાહનું વહન થવાનું છે ના? તો આના ઉપર ચોકડી મારી દો. તો પ્રવાહનું વહન થવાનું છે આ રીતે થાય, ખાલી આમથી આમ, આમથી આમ, આમથી આમ ને આમથી આમ. સમજ્યા? કેમ કે આ તો વચ્ચે તો રિવર્સ બાયોસ આવી ગયો, તો એ પ્રવાહનું વહન નહીં કરે. નોર્મલી તમને રિવર્સ અને ફોરવર્ડમાં ખબર પડતી હોવી જોઈએ કે ક્યાં બાજુ ધન હોય, ક્યાં મતલબ કેવી રીતે લાગેલું હોય તો રિવર્સ કહેવાય, કેવી રીતે લાગેલું તો ફોરવર્ડ કહેવાય. ઓકે, તો હવે અહીંયા આગળ અહીંયાથી પ્રવાહનું વહન થવાનું. તો જુઓ, તો પ્રવાહ કેટલા? અહીંયા વોલ્ટેજ કેટલો છે આપણા પાસે? બસ, તો અહીંયા આગળ જુઓ, વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ 6. અને વચ્ચે જે અવરોધ આવે છે, ટોટલ કેટલા અવરોધ આવે છે? જો એક તો 6 ઓહમનો અવરોધ આવે અને બીજો કેટલાનો આવશે? 20 ઓહમનો અવરોધ આવશે. ટોટલ અવરોધ કેટલો થઈ ગયો? શ્રેણીમાં છે તો સરવાળો જ કરવાનો છે, સિમ્પલ. 6 + 20 એટલે 26 ઓહમનો અવરોધ આવે. આપણા પાસે સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ IR. સોરી, V ઇઝ ઇક્વલ ટુ IR. તમારે પ્રવાહ શોધવાનું કહે છે તો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ V/R. વોલ્ટેજ 6 છે, R કેટલો છે, રેઝિસ્ટન્સ કેટલાનું છે? 26નું જવાબ આન્સર આવશે કંઈક 0.23 અબાઉટ. હમ 0.23 આન્સર આવશે. બરાબર. આગળ જોઈએ તો સમજી ગયા તમને? એકદમ ઇઝી હતું કે રિવર્સ બાયોસમાં છે તો ત્યાંથી તો પ્રવાહનું વહન થવાનું જ છે નથી. ફોરવર્ડ બાયોસમાં પ્રવાહનું વહન થવાનું, અને પ્રવાહનું વહન કેટલું થવાનું? 0.23. આગળ જોઈએ, ફોરવર્ડ અને રિવર્સ બાયોસમાં PN જંક્શનનો અવરોધ અનુક્રમે ખાલી જગ્યા ને ખાલી જગ્યા હોય છે. યાદ જ રાખવાનું છે, સિમ્પલ. ફોરવર્ડ અને રિવર્સ બાયોસમાં PN જંક્શનનો અવરોધ કેટલો હોય? ફોરવર્ડ બાયોસમાં PN જંક્શનનો અવરોધ હોય 100 ઓહમ ને રિવર્સ બાયોસમાં અવરોધ કેટલો હશે? ખૂબ વધારે હશે, 10⁶ ઓમેગા હશે. બરાબર. ફોરવર્ડ બાયોસમાં અવરોધ ઓછો હોય. કેમ એવું? ડેપ્લેશન લેયરની પહોળાઈ એકદમ પાતળી હોય, ડેપ્લેશન લેયર એકદમ પાતળું હોય તો અવરોધ નહીં લાગે વધારે.
અને રિવર્સ બાયોસના અંદર ડેપ્લેશન લેયર ખૂબ જાડું થાય, અવરોધ વધી જશે 10⁴ તો યાદ રાખવાવાળો પ્રશ્ન હતો. ઓકે, હવે આવે છે આપણા પાસે લોજિક ગેટ. લોજિક ગેટના અંદર શું કહે છે, આમાં વાય શોધવાનો છે. ઓકે, આપણે બે સિગ્નલ આપીએ, અહીંયા આગળ બે સિગ્નલ આપીએ છીએ એકનું, અહીંયા તો સિગ્નલ એકનું જ જાય છે, તમને મેઇન સિગ્નલ તો એકનું છે. તો સિગ્નલ હોય જો 1, બરાબર, તો અહીંયા આગળથી તો 1 જ જવાનું, અહીંયાથી તો કેટલું જશે 1 જ. બીજું અહીંયાથી સિગ્નલ પસાર થાય છે, તો આ આપણો આ ગેટની સંજ્ઞા કેવી છે, નોટ ગેટ. આ કેવો છે ગેટ, નોટ ગેટ. અને નોટ ગેટ શું કરશે, આ પ્રમાણેનો જે ગેટ હોય એને આપણે શું બોલીએ છીએ, નોટ ગેટ. તો સિગ્નલને ખાલી ચેન્જ કરી દે, જો 1 હોય તો એનું 0 કરે, 0 હોય તો 1 કરશે. તો 1 છે તો એનું 0 કરી દેશે. તો મેઇન આપણો આ જે ગેટ છે, આ ગેટને શું કહેવાશે, આ પ્રકારનું હોય તો આપણા પાસે 3 મૂળભૂત લોજિક ગેટ છે. કયા 3? એક તો ઓર ગેટ. ઓર ગેટને શું કહેવાશે, આવી રીતે આની સંજ્ઞા થાય ઓર ગેટ, અને શું કહેવાશે ઓર ગેટ. આ ઓર મતલબ આના અંદર તમારે યાદ રાખવાનું એનું બુલિયન સમીકરણ y બરાબર a પ્લસ b. એના પછી આપણા પાસે બીજો હોય નો એન્ડ ગેટ. તો આ પ્રમાણેનો જે ગેટ હોય એને શું કહેવાશે, એન્ડ ગેટ. અને એનું બુલિયન સમીકરણ હોય a ઇન્ટુ b, ઇન્ટુ થઈ જશે. અને એક આપણા પાસે જે મૂળભૂત ગેટ છે આપણો, એ આ પ્રકારનો ગેટ હશે, નોટ ગેટ. શું કહેવાય, નોટ ગેટ. અને એનું બુલિયન સમીકરણ હોય y ઇઝ ઇક્વલ ટુ a બાર. જે પણ સિગ્નલ નાખશો એનું ઉલટું સિગ્નલ આપણને મળવાનું. અને બીજા બધા ગેટ છે ને આપણે આના અંદરથી જ બનાવવાના છીએ, જેમ કે નેન્ડ ગેટ. નેન્ડ ગેટ એ શું થશે, એન્ડના આગળ એન્ડ ગેટ છે ને, તો એના આગળ આમ 0 લગાવી દો આવું, તો એને નેન્ડ ગેટ થઈ જશે. અને એના પાછળ આના ઉપર શું કરી દો, બાર કરી દેશો. એના પછી નોર ગેટ. નોર ગેટ એ ઓરના ઉપર એવું કરો, ઓરના ઉપર એવું કરશો તો એને નોર ગેટ કહેવાશે, y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b બાર. ઓકે, ચલો આપણે આપણા કામ પર અહીંયા જે હતું મેઇન પ્રશ્ન કે 1નો વોલ્ટેજ આપશો તો અહીંયા 1 મળવાનું, અને અહીંયા આગળ કેમ કે કયો ગેટ લાગેલો છે, નોટ ગેટ, તો આ 0 થઈ જશે. અને હવે મારા પાસે કયો ગેટ છે, એન્ડ ગેટ. એન્ડ ગેટમાં શું થાય, ઇનટુ. તો પહેલું સિગ્નલ કેટલા હોઈ શકે, એક a, એક છે, મતલબ કે અહીંયા આગળ હું a અને b બે સિગ્નલ કરું છું. એક સિગ્નલ શું છે 1, અને બીજું સિગ્નલ શું છે 0. તો y ઇઝ ઇક્વલ ટુ શું મળવાનું, બુલિયન સમીકરણ શું છે આનું, a ઇન્ટુ b. તો 1 ઇન્ટુ 0 મતલબ શું થવાનું છે 0. તો આન્સર કેટલો આવશે, yનો 0 આન્સર આવશે. ખબર પડી? તો y ઇઝ ઇક્વલ ટુ 0. અને બીજું તો કોઈ આન્સર છે નહીં અહીંયા, એકદમ ઇઝી. એક નાખો છો, એક સિગ્નલ આપો છો એક માટેનું, તો અહીંયા આગળ શું થવાનું, 1 જ. અને અહીંયા નોટ ગેટ છે તો અહીંયા 0 થઈ જવાનું. અને 1 અને 0 છે, અને સીધી વસ્તુ છે કે આપણા પાસે આ એન્ડ ગેટ છે, તો 1 ઇન્ટુ 0 0 આવશે. ઓકે, તો ઓપ્શન સી બરાબર છે. જે ગેટ આપેલો છે એના અંદર વાય મતલબ આખો ગેટ કયો છે એ જોવાનો છે, આ બંને કમ્બાઈન થઈને કયો ગેટ બને છે. ઓકે, તો જુઓ આપણા પાસે એ આઉટપુટ આપણે આપીએ છીએ, અહીંયા 1 1 આપીએ તો એક પોસિબિલિટી 1 1 ઇનપુટની થશે, આઉટપુટની ઇનપુટ. એક પોસિબિલિટી થશે 1 0ની, એના પછી થશે 0 1ની, અને એના પછી થશે 0 0ની. હવે મને અહીંયા આગળ કેમ કે ઓર ગેટ છે, તો અને અહીંયા આગળ મને શું મળવાનું છે, આઉટપુટ y ઇઝ ઇક્વલ ટુ મળશે. ઓર ગેટ છે તો સિમ્પલ ઓર ગેટના અંદર આપણે એડ કરી દઈએ છીએ, અને બુલિયન સમીકરણ a પ્લસ b થાય. તો 1 પ્લસ 1 શું થઈ જવાનું છે 1, 1 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 1, 0 પ્લસ 1 પણ 1 થશે, 0 પ્લસ 0 0 થઈ જશે. હવે આ જ એક જ ઇનપુટ નેન્ડ ગેટ માટે આ જ ઇનપુટ છે, સેમ બંને ઇનપુટ જવાના. તો અહીંયા આગળ હું અહીંયા નેન્ડ ગેટ લખી દઉં છું. નેન્ડ ગેટ માટે જે આઉટપુટ મળવાનું છે, બરાબર, એન્ડનું ઉલટું છે નેન્ડ ગેટ. જો આને એન્ડ કહેવાય અને એના આગળ 0 છે, મતલબ એન્ડનું ઉલટું નેન્ડ ગેટ છે. હવે એન્ડ ગેટનું કામ શું છે, ઇનટુ કરવાનું, અને એનું ઉલટું કરો
ઇન્ટુનું ઉલટું કરી દેવાનું, મતલબ કે 1 ઇન્ટુ 1 તો 1 રહેશે અને એનું ઉલટું 0 થઈ જશે. તો આનું આઉટપુટ કેટલું રહેશે? આ 1 1 હોય તો એન્ડ ગેટમાં 1 1 હોય તો શું થાય? 1 ઇન્ટુ 1 એન્ડ ગેટમાં ઇન્ટુ થાય, તો 1 ઇન્ટુ 1 મતલબ 1 અને આગળ 0 છે, મતલબ એનું ઉલટું કરી દેવાનું છે નેન્ડ ગેટ માટે. તો 1 ઇન્ટુ 1 1 અને એનું ઉલટું 0. અને અહીંયા શું થવાનું છે? 1 ઇન્ટુ 1 એનું ઉલટું 0, 1 ઇન્ટુ 1 એનું ઉલટું 0, 0 ઇન્ટુ 0 મતલબ 0 એનું ઉલટું 1. ઓકે, તો મતલબ કે તમને અહીંયા વાયનો આઉટપુટ, ફાઇનલ વાયનો આઉટપુટ મને આ પ્રકારે મળ્યો. આ ફાઇનલ વાયનો આઉટપુટ મળ્યો બધા પસાર થઈને, અને ઇનપુટ મારો આ પ્રકારનો છે. હવે જોઈ લો ઇનપુટ અને પહેલાંનો ઇનપુટ અને આઉટપુટને જોઈ લો ખાલી, તો કયો ગેટ મળે છે ખબર પડી જશે. તો જો આપણે શું કરીએ છીએ, 1 + 1 અને આ આઉટપુટ મળે છે મને 0. મતલબ જ્યારે બંને સિગ્નલ પોઝિટિવ હોય, પ્લસ હાલ નથી લખતા, બંને સિગ્નલ પોઝિટિવ હોય તો નેગેટિવ મળે છે આઉટપુટ. એક પણ પોઝિટિવ હોય તો નેગેટિવ, એક પણ પોઝિટિવ હોય તો નેગેટિવ, બંને નેગેટિવ હોય તો જ પોઝિટિવ મળે છે. અને આ કોના જેવું હોય? નોર ગેટમાં. નોર ગેટમાં આવું થાય કે બંને સિગ્નલ જો 0 0 હોય તો આઉટપુટ મળે 1 મળશે. નોર ગેટ મતલબ શું? ઓરનું ઉલટું. હવે ઓરમાં શું થવાનું છે જુઓ તમે, કે 1 + 1 ઓરના અંદર શું થાય? એડિશન થવાનું છે. તો અહીંયા 1 + 1 તો 1 એનું ઉલટું 0, 1 + 0 1 એનું ઉલટું 0, 1 + 0 એનું ઉલટું 0, 0 + 0 એનું ઉલટું 1 થાય છે, મેચ થાય છે બંનેના બધાના અંદર નોર ગેટ. તો અહીંયા શું આવી જશે? જવાબ નોર ગેટ આવશે. બરોબર. આગળ જુઓ, નીચેના પરિપથનો આઉટપુટ વાય શોધો. આ પરિપથનો આઉટપુટ શોધવાનો છે વાય. ઓકે, શોધી દઈએ છીએ. તમને અહીંયા સિગ્નલ આપી દીધેલું છે કે 0 સિગ્નલ જાય છે ભાઈ. તો G1ના અંદર સિગ્નલ જાય છે 0 અને અહીંયા આગળ સિગ્નલ આપેલું છે આપણા પાસે 1. તો અને 1 અને અહીંયા ઓર ગેટ છે તો સિગ્નલ ઉલટું થઈ જશે, આ 0 થઈ જવાનું, 0 થઈ જવાનું. અહીંયા પાછું ઓર ગેટ આવ્યો એટલે અહીંયા આગળ પાછું 1 થઈ જવાનું અને આના અંદર જશે 1. બરોબર, આના અંદર કયું જશે? 1. બીજું વસ્તુ, 0 અહીંયા જાય છે તો આ 0 અને આ 0 અને આ છે નેન્ડ ગેટ, એન્ડનું ઉલટું. એન્ડ મતલબ શું? ઇન્ટુ કરવાનું અને એનું ઉલટું કરી દો. તો 0 × 0 0 અને આ નેન્ડ છે તો એનું ઉલટું, તો 0નું ઉલટું 1. તો અહીંયા 1 થઈ જશે. આ 1 અહીંયાથી પાસ થાય છે, 1 1 1 અને અહીંયા આગળ 1 જશે. અહીંયા આગળ પણ પાછો દેખાય છે તમને નેન્ડ ગેટ, મતલબ ઇન્ટુ કરીને ઉલટું કરી દો. તો 1 × 0 મતલબ કે 0 અને એનું ઉલટું કરી દો તો 1. તો અહીંયાથી સિગ્નલ પાછું મને 1 જશે. તો પોઝિટિવ સિગ્નલ અને અહીંયા પણ 1 આવશે. પાછું આપણે નેન્ડ ગેટ છે, ઇન્ટુ કરીને ઉલટું કરી દો. 1 × 1 મતલબ કે 1 અને એનું ઉલટું 0. તો વાયનું મૂલ્ય આવશે 0. વાયનું મૂલ્ય શું આવશે? 0. સમજ્યા? તો એકદમ ઇઝી હોય છે આ પ્રકારના જે પ્રશ્નો હોય બધા ગેટવાળા. એના પછી આગળ જોઈશું આપણે કયા ગેટ તરીકે વર્તે. તો અહીંયા જો સિગ્નલ આપણે ઇનપુટ આપીએ A અને Bનું, આ છે આપણા પાસે નેન્ડ ગેટ. તો A અને Bનું નેન્ડ ગેટમાં જવાનું અને પાછું નેન્ડ એટલે એન્ડનું ઉલટું, એન્ડ છે અને એનું ઉલટું, અને એ પાછું જવાનું નોટ ગેટમાં એટલે આનું એ ઉલટું થઈ જાય અને નેન્ડનું ઉલટું આ કરશે, નેન્ડનું ઉલટું અને એને શું થઈ જાય? પાછું આપણને એન્ડ ગેટ મળી જશે. જવાબ આવશે A. એના પછી નીચે આપેલા સર્કિટના સંયોજનમાં A, B અને Cના આઉટપુટ કેટલા થાય? તો જુઓ, આ A, B અને C, આનો Aનો આઉટપુટ અહીંયા મળશે, આ Bનો આઉટપુટ અને Cનો આઉટપુટ. તો 1 અને 1 જાય છે નેન્ડ ગેટમાં. નેન્ડ ગેટ મતલબ શું? ઇન્ટુ કરીને એન્ડનું ઉલટું. તો ઇન્ટુ કરીને ઉલટું કરી દેવાનું. તો 1 × 1 મતલબ 1 અને એનું ઉલટું થઈ જાય 0. તો આનું આઉટપુટ મળશે 0. એ 0 પાછું જાય છે નોટ ગેટમાં એટલે આનું ઉલટું પાછું 1 થઈ જશે. અને 1 અને 0 એ પાછું જાય છે ઓર ગેટમાં અને ઓર ગેટમાં એમનો સરવાળો થઈ જશે 1 0 1. તો પહેલું તો 1 રહેશે, મતલબ A અને Cમાંથી જવાબ આવશે. પછી જો 0 જાય છે નોટ ગેટમાં તો આ 1 થઈ જાય, અને 1 જાય છે નોટ ગેટમાં તો પાછું એ 0 થઈ જાય. ધ્યાન રાખો, જે મૂળભૂત ગેટ છે એ કયા હશે? નોટ ગેટ,
જે ઉલટું કરી દે, રિવર્સ કરી દે. અને પછી એન્ડ ગેટ અને ઓર ગેટ. ઓર ગેટ શું કરવાનું છે? આનું બુલિયન સમીકરણ થાય a+b, આનું બુલિયન સમીકરણ થાય a×b, અને આનું બુલિયન સમીકરણ થાય a12. જે પણ સિગ્નલ આલો એનું ઉલટું કરી દે. આ 3 છે આપણા પાસે કયા ગેટ? 3 મૂળભૂત ગેટ. હવે આ એન્ડનું હું ઉલટું કરી દઉં તો શું બની જાય? NAND, મતલબ કે a×b12. ઓરનું ઉલટું કરી દઉં તો મને મળી જાય નોર ગેટ, મતલબ a+b12. બસ એટલા તો છે. અને પછી XOR અને XNOR ગેટ છે. XOR અને XNOR ગેટ હશે. બરોબર? તો જુઓ હવે આપણા પાસે શું છે? હવે XOR ને XNOR ના અંદર શું થાય એ પણ હવે કીધું છે તો પૂરેપૂરું કહી દઉં. તો XNOR ના અંદર આપણા પાસે XOR ગેટ હોય તો એમાં આઉટપુટ 1 ક્યારે મળશે? તો જ્યારે કોઈ બી ઇનપુટ 1 હોય તો જ. મતલબ કે A અને B માંથી ગમે તે એક હોય તો જ આઉટપુટ 1 મળે. કોઈ પણ એક હોય ને તો જ આઉટપુટ 1 મળે. અને XNORમાં આઉટપુટ 1 ક્યારે મળે? તો બંને 1 હોય, A અને B બંને 1 હોય તો આઉટપુટ 1 મળે. તો ધ્યાન રાખવાનું, કોઈ પણ 1 હશે તો આઉટપુટ 1 મળી જશે XORમાં. બંને 1 હોય તો જ 1 આઉટપુટ મળે. બીજા બધા કેસમાં, અને બંને 0 હોય તોય 1 મળે, તો XNORમાં થાય. આ ગેટ પૂરા અહીંયા આગળ. આ થિયરી ગેટની થઈ ગઈ. નોટમાં ઉલટું, એન્ડમાં ગુણાકાર, ઓરમાં સરવાળો, એન્ડનું ઉલટું NAND, ઓરનું ઉલટું NOR, અને XORમાં કોઈ પણ 1 હોય તો જ આઉટપુટ 1 મળશે. અને XNORમાં સરખા હોય તો આઉટપુટ 1 મળે. જુઓ, સરખા ઇનપુટ, આઉટપુટ 1 XNORમાં, અને કોઈ પણ 1 હોય તો આઉટપુટ 1 મળશે. બરોબર? ઓકે, અહીંયા જુઓ આપણો જે પ્રશ્ન ચાલતો હતો એ જુઓ. અહીંયા 1 અને 0 છે. આ કોના અંદર જાય છે? આ કેવા પ્રકારનો OR ગેટ છે? OR ગેટના અંદર જાય 1, તો બંનેનો સરવાળો થઈ જાય 1 + 0, મતલબ 1, અને એનું ઉલટું એટલે પાછું 0. અને 0 અને 0 જાય છે તો 0 ને 0 કયા ગેટમાં? એન્ડ ગેટમાં. અને એન્ડ ગેટમાં જશે તો શું થવાનું? એન્ડ ગેટમાં ગુણાકાર થઈ જશે. અને ગુણાકાર થાય તો શું જવાબ આવે? 0 × 0, મતલબ કે 0. તો પહેલામાં 1, છેલ્લામાં 0, બીજામાં નહીં કર્યું? ઓકે, 0 માંથી 1, 1 માંથી 0, અને આ છે આપણા NAND ગેટ. NAND ગેટ હોય તો શું કરી દો? A અને 0નો ગુણાકાર અને એનું ઉલટું. 1 × 0 0, 0 એનું ઉલટું 1 થઈ જશે. તો 1 1 0 જવાબ આવશે. આમાં કે છે બુલિયન સમીકરણ બોલો. તો આ છે આપણા પાસે NAND ગેટ. અને NAND ગેટ એટલે શું? આપણને ખબર છે A×B. અને A×Bનું A×B એટલે એન્ડ, અને એનું ઉલટું એટલે NAND. તો NAND ગેટનું બુલિયન સમીકરણ થાય A×B12. અને A×B12નું આગળ નોટ કરી દેવાનું છે એટલે એનું એ ઉલટું કરી દેવાનું, તો A×B થઈ જશે. સમજ્યા? એમ ના ખબર પડે તો આમ બોલો. જો તમારા પાસે ઇનપુટ 1 છે અને તો જવાબ આવશે A×B. હા, A×B અહીંયા આગળ નથી તો આ નહીં હોય, 12 નહીં હોય, A×B ઓપ્શન ડી હશે. જો NAND ગેટના અંદર ઇનપુટ હોય 1 અને 1, માનો કે મેં ઇનપુટ નાખ્યું 1 અને 1, અને એના અંદર એ NAND ગેટમાં જ જાય છે તો 1 × 1, અને એનું ઉલટું કર દો 1 × 1 1, અને એનું ઉલટું મતલબ કે 0, અને 0 એ નોટ ગેટમાંથી જશે એટલે 1 આવી જશે. મતલબ કે જે આન્સર આવવાનો છે એટલે અહીંયા આગળ ઇનપુટ 1 આપ્યું 1, ઇનપુટ 2 આપ્યું 1, અને આઉટપુટ મળશે અહીંયા આગળ 1. તો 1 × 1 1 થાય ને, તો આન્સર આવે A×B. અથવા તો 1 + 1 1 થાય તો આન્સર આ પણ આવી શકે A+B. ઓકે, પણ એક પણ નથી, A×B આવશે ઓપ્શન ડીમાં. એના પછી નીચે દર્શાવેલ ગેટનું સંયોજન કયા ગેટ પર વર્તે છે? કયો ગેટ છે? એમ જ સિમ્પલ કીધેલું છે, કોઈ નહીં. આ બંને આપણને G1 અને G2 કયા ગેટો આપેલા છે? નોટ ગેટ.
આ પણ નોટ. હું અહીંયા આગળ શું લઉં એક ઇનપુટ લઈ લઉં 1 અને 1નું. તો નોટ ગેટમાંથી 0 0 બની જવાના, અહીંયા 0 0 થવાના. આ નોર ગેટ આવી જાય, ઓરનું ઉલટું. કેમ? આગળ મીંડું છે, ઉલટું થઈ જવાનું. તો 0 0ના અંદર અને ઓરમાં શું થાય? સરવાળો 0 0નો 0, એનું ઉલટું મતલબ 1. અહીંયા આઉટપુટ આવશે 1 અને અહીંયા આગળ પાછું છે આપણું નોટ ગેટ, એટલે અહીંયા 0 થઈ જશે. તો A અને B ઇનપુટ મારા હસતા 1 અને 1 અને આઉટપુટ મળ્યો મને 0. તો ઇનપુટ 1 1 હતા, આઉટપુટ 0 મળ્યો. તો શું થશે? કયું ગેટ કહેવાશે? તો અહીંયા જુઓ, ઓર અને એન્ડ તો કહેવાશે જ નહીં. ઓર ગેટના અંદર શું થાય? 1 + 1 1 આવે. એન્ડમાં 1 × 1 1 થાય, મતલબ કે આ તો નહીં કહેવાય. એના પછી નોટ નહીં, ઓર અને એન્ડ નહીં કહેવાય. બરાબર. નોટના અંદર પણ શું થાય? સિંગલ જ ઇનપુટ હોય, એટલે કે નોટે નહીં કહેવાય. અને નેન્ડમાં શું થાય? એન્ડનું ઉલટું. અને એન્ડમાં શું થાય? ગુણાકાર. તો એક અહીંયા આગળ 1 × 1 1 થાય, એનું ઉલટું 0, એટલે જવાબ આવશે નેન્ડ ગેટ. એકદમ ઇઝી છે. જો તમે બરોબર એકવાર ટ્રાય કરી દો થોડાક, તો એક પણ ખોટો આના અંદરથી પડે નહીં. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 નેન્ડ ગેટના તંત્રમાં ટ્રુથ ટેબલ કયું થશે? ટ્રુથ ટેબલ પણ બીજું કશું આપેલું નથી. ઓપ્શન નથી આપેલા. ઓકે, કોઈ નહીં. ટ્રુથ ટેબલમાં ઇનપુટ A અને Bમાં 1 1 નાખીને કરું છું. તો પહેલાં હું અહીંયા શું નાખું છું? ઇનપુટ Aના અંદર 1 ઇનપુટ નાખું છું, Bના અંદર પણ 1. તો જો આ 1 અહીંયા જવાનું, આ 1 અહીંયા પણ આવવાનું, આમથી આ 1 અહીંયા પણ જવાનું અને આ 1 અહીંયા પણ જવાનું. તો 1 × 1 1 અને એનું નેન્ડ ગેટ છે તો 0. તો અહીંયા 0 જતું રહેશે, તો અહીંયા 0 જતું રહેશે, અહીંયા 0 જતું રહેશે. 1 × 0 0 થઈ જાય, કેમ કે એન્ડ ગેટનું ઉલટું છે ને. તો એન્ડ પહેલાં એન્ડ બનાવો, પછી ઉલટું કરી દો. તો 1 × 0 મતલબ કે 0 થઈ જાય, અને કેમ કે ઉલટું કરવાનું છે તો 1 થઈ જશે. અહીંયા પણ 1 × 0 શું થવાનું? 0, અને ઉલટું કરવાનું છે તો 1 થઈ જશે. અને 1 અને 1 આવ્યા તો 1 અને 1 1 × 1 1, અને એનું ઉલટું કરવાનું છે 0. તો બસ 1 1 હોય તો શું બન્યું? 0 બને. એવી રીતે તમે 1 0 કરીને, 0 1 કરીને અને 0 0 કરીને વસ્તુ લાવી શકો. બરાબર. તો આવી રીતે ટ્રુથ ટેબલ તમે તૈયાર કરી શકો. નીચેના પરિપથ માટે આઉટપુટ વાય શોધો. કોઈ નહીં, આઉટપુટ વાય શોધવાનો છે. અહીંયા આગળ ઇનપુટ નહીં આપેલો ને. ઇનપુટ આપણે જે લેવું હોય લઈ, નથી આપેલો તો પછી ઇનપુટ તમારે જે લેવો લઈ શકો છો. ઇનપુટ 1 લઈ લો. ચલો, ઇનપુટ 1 લઉં છું. તો અહીંયા આગળ તો 1 જ જવાનું, પણ અહીંયા આગળ 1 એ નોટ ગેટમાંથી 0 બની જશે. અને આ છે આપણા પાસે એન્ડ ગેટ, અને એન્ડ ગેટમાં ગુણાકાર થાય. 1 × 0 = 0. તો જો ઇનપુટ 1 લીધો તો આઉટપુટ શું થઈ જવાનું છે? 0. બરાબર. તો અહીંયા આગળ શું આવશે? જવાબ 0. અને આ કયા ગેટ તરીકે વર્તે? બંને ભેગું થઈને કયા ગેટ તરીકે વર્તે? તો 1 માંથી 0 થઈ ગયો છે, એટલે કે ઉલટું થઈ ગયું ને. મતલબ નીચેનું સંયોજન કયા ગેટ તરીકે વર્તે છે? તો આના અંદર પણ ઇનપુટ લઈ લો 1 અને 1નો. તો A ઇનપુટ અને અહીંયા શું આવશે? ઇનપુટ B. તો હું Aમાં પણ 1 લઉં છું, Bમાં 1 જ લઉં છું. તો અને આ આપણા પાસે છે નેન્ડ ગેટ. સીધી છે વસ્તુ. નેન્ડ ગેટનું ઉલટું કર્યું છે તો એન્ડ ગેટ જવાબ આવશે. કયા ગેટ તરીકે વર્તે? નેન્ડનું ઉલટું એન્ડ થાય ને. તો 1 1 અહીંયા આગળ આઉટપુટ કેટલું મળવાનું? 0 મળશે, અને અહીંયા પાછું 1 થઈ જવાનું. તો જવાબ આવશે કયો ગેટ આપણો? એન્ડ ગેટ. નેન્ડ ગેટનું ઉલટું જ કરી દીધેલું છે, એટલે જવાબ આવશે એન્ડ ગેટ. નીચે આપેલ સર્કિટના સંયોજન જોડાણમાં 1 અને B. આ અને B મતલબ અહીંયા A હશે જ, તો જ આપે ને.
એ અને બી અનુક્રમે કયા કયા હોય? નીચે આપેલ સર્કિટના સંયોજન જોડાણમાં એ અને બી અનુક્રમે કયા કયા છે? એ કયું? કોઈ નહીં, તમારા પાસે અલ્ટિમેટલી 3 સર્કિટ આપેલી છે. એમાં તમારે આ એ, આ બી અને આ સી, એ તમારે આ એ બી સી સ્વરૂપે બોલવાનું છે. કોઈ નહીં, અહીંયા ઇનપુટ છે 1 1નો, તો 1 × 1 મતલબ કે 1 એનું ઉલટું થઈ જશે 0, 0નું ઉલટું થાય 1. અહીંયા આગળ ઇનપુટ નથી આપેલો, તો અહીંયા ઇનપુટ કેટલો માની લેશો તમે? 0. ઇનપુટ 0 માની લો, નથી આપેલો તો 0. તો 1 × 0, સોરી ઓર ગેટ છે ને, તો 1 + 0 = શું થઈ જશે? 1. તો પહેલામાં તો 1 આવશે, કદાચ આ આવી ગયેલું આગળ. 0માંથી ઉલટું કરી દો તો 1, અને 1માંથી ઉલટું કરી દો તો 0, અને 1 × 0 મતલબ કે 0, તો અહીંયા આગળ આવશે 1. અને અહીંયા આગળ પણ તો 1 1 2 આવ્યા, તો જવાબ તો અહીંયાથી જ મળી ગયો છે આપણને, ઓપ્શન સી. અહીંયા જો 1 અહીંયા આગળ જશે, અહીંયા 0 જશે, 1 + 0 એટલે કે 1 આવે, પણ આ ઉલટું છે, નોર ગેટ છે, એટલે અહીંયા 0 થઈ જશે. અને 0 અને અહીંયા 1 હોય તો એન્ડ ગેટના અંદર ખાલી ગુણાકાર જ થાય. તો જવાબ શું આવશે? એન્ડ ગેટના અંદર 0 + 1 તો ગુણાકાર થાય, તો જવાબ 0 આવી જાય, 1 1 0. ઓપ્શન આવશે સી. એના પછી આગળ જોઈએ. પીએન જંક્શનમાં ડિપ્લેશન સ્તર રચવાનું કારણ ખાલી જગ્યા છે. પીએન જંક્શનમાં કેમ ડિપ્લેશન સ્તર રચાય? તો પીએન જંક્શનની વાત આપણે કરેલી છે. પીએન જંક્શનમાં ડિપ્લેશન સ્તર કેમ રચાતું હતું? આ એક પી પ્રકાર અને આ છે આપણા પાસે બીજો એન પ્રકાર. અહીંયા આગળ આપણે બેટરી કનેક્ટ કરતા હતા. હવે જુઓ, જ્યારે પીએન જંક્શનને આ પી પ્રકાર અને એન પ્રકારને આપણે બેટરી કનેક્ટ કરીએ છીએ, આના અંદર શું છે? પી પ્રકારના અંદર શું હોય? પોઝિટિવ એટલે કે હોલ્સ હોય. એન પ્રકારમાં શું હોય? નેગેટિવ હોય. એટલે થયું એવું, જ્યારે મેં બંનેને જોઈન્ટ કરી એટલે પ્લસ કેટલાક આ બાજુ આવ્યા અને કેટલાક માઇનસે આ બાજુ આવ્યા. પ્લસ આ બાજુ આવ્યા, માઇનસ આ બાજુ, અને પ્લસ માઇનસ બંને ભેગા થઈને એક ન્યુટ્રલ લેયરની રચના કરી દીધી. મતલબ આ કેમ પ્લસ આ બાજુ ગયા? ડિફ્યુઝનના કારણે, પ્રસરણના કારણે, વિસરણના કારણે. માઇનસ કેમ આ ગયા? તો ડિફ્યુઝનના કારણે. તો વિદ્યુતભાર વાહકોનું વિસરણ થાય. ઓપ્શન બી આવશે. ઉપરોક્ત ટ્રુથ ટેબલ ખાલી જગ્યા ગેટનું છે. તો 0 0 0 0 1 1 ગુણાકાર સરવાળો થયો, જો સરવાળો થયો 0 0 0 0 1 1 1 0 1 1 1 1, મતલબ કે સરવાળો, મતલબ કે આનું બુલિયન સમીકરણ થાય a + b, અને એટલા માટે આ થાય ઓર ગેટ. ઓપ્શન બી આવશે. નીચે પૈકી કયો ડાયોડ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે? મેં તમને કીધું હતું ડાયોડ ફોરવર્ડ બાયસમાં ક્યારે હોય? ફોરવર્ડ બાયસમાં જ્યારે ડાયોડ હોય ત્યારે અહીંયા આગળ એ પણ સમજી લો, આપણા પાસે જે ડાયોડ હતો ને એ ફોરવર્ડ બાયસમાં ક્યારે હતો? જ્યારે પી પ્રકારથી મેં પોઝિટિવ આપ્યું હતું. પી પ્રકારથી શું આપ્યું હતું? પોઝિટિવ. અને એન પ્રકારથી શું આપ્યું હતું? નેગેટિવ. તો આ જે ડાયોડ વચ્ચે બન્યો એ ડાયોડને હું શોર્ટ આપણા પરિપથના અંદર આવી રીતે દર્શાવું શોર્ટકટમાં. તો અહીંયા આગળ જે ડાયોડ સાથે જે લાગેલું હોય તો આ ભાગ જે હશે એ પોઝિટિવ હશે અને આ ભાગ શું હશે? નેગેટિવ. તો આ ફોરવર્ડ બાયોસ કહેવાશે. અને આને જ્યારે આ શું હોય? આ પ્રમાણે આ જે ભાગ નેગેટિવ હોય અને આ ભાગ પોઝિટિવ અને રિવર્સ બાયોસ કહેવાશે. બરોબર? મતલબ કે અહીંયા ધન હશે, અહીંયા ઋણ હશે. મતલબ આ છેડાનું પોટેન્શિયલ વધારે હોય આ છેડા કરતાં. મતલબ પોટેન્શિયલ ડિફરન્સ જો 5 હોય ને તો આનું પોટેન્શિયલ 5 હશે, આનું 0 હશે ફોરવર્ડ બાયસ. ખબર પડી? મતલબ કે અહીંયા આગળ ચાર્જ વધારે હશે, તો જે બાજુ વધારે હોય, મતલબ આ બાજુ જો વધારે હશે આ બાજુ કરતાં, તો એને ફોરવર્ડ બાયસ કહેવાશે. હવે જોઈ લો કોના અંદર છે.
ઓપ્શન એમાં નહીં, ઓપ્શન બીમાં, ઓપ્શન સીમાં કે ઓપ્શન ડીમાં? તો શું આવશે? જો અહીંયા આગળ -2 અને અહીંયા આગળ 0, પછી +2 ઓછું છે અને 5, અહીંયા 0 અને અહીંયા આગળ -2. તો 0 અને -2માં હશે તો આપણું આ શું થઈ જશે? ફોરવર્ડ બાયોસ સ્થિતિ. બરાબર. અહીંયા આગળ મતલબ જો આનું પોટેન્શિયલ, આ બાજુનું પોટેન્શિયલ વધારે છે ને આના કરતાં, તો આ ફોરવર્ડ બાયોસ છે. આ 0 અને +2 ના ચાલે. બીજા ત્રણ રિવર્સ બાયસમાં છે, એક જ ફોરવર્ડ બાયસમાં છે. ફોરવર્ડ બાયસમાં મતલબ શું? પી પ્રકાર સાથે ધન જોડ્યો, પી પ્રકાર સાથે ધન જોડ્યો તો આ સાઈડ મોટો વોલ્ટેજ આવવાનો, આ બાજુ ઓછો સ્થિતિમાન આવશે. તો સ્થિતિમાનનો તફાવત તો એ જ રહેશે, પણ આ બાજુ વધારે આવશે. તો ઓપ્શન બી આવશે કરેક્ટ. ઉપરોક્ત કોષ્ટકમાં કયા લોજિક ગેટનું છે? ઉપરોક્ત કોષ્ટક કયા લોજિક ગેટનું છે? તો જો 0 0 1, તો જો અહીંયા 0 + 0 0 થાય, મતલબ કે આ નોર તો છે નહીં. હવે 0 0 1 કર્યું છે આમને, તો આ એન્ડે નથી. એન્ડમાં એ કંઈ ગુણાકાર 0 0નો ગુણાકાર 1 ના થાય. તો ના આ નોર છે, સોરી નોર નહીં, પહેલાં આપણે ઓરથી ચાલુ કરશું. ના આ ઓર છે, ના આ એન્ડ છે. પણ આવું થાય ને, 0 0 0, હું સરવાળો કરું છું, 0 + 0 = 0, અને એનું ઉલટું કરી દઉં, તો 1. તો આ જે થયો, આ કયો ગેટ થયો? 0 + 0 0, ઓર ગેટ. અને ઓરનું ઉલટું એટલે નોર ગેટ. પણ નોર તો છે નહીં ઓપ્શનમાં, કોઈ નહીં. ગુણાકાર કરો, 0 × 0 મતલબ કે 0 થશે, અને એનું ઉલટું થઈ જાય 1, અને ગુણાકાર કરો તો શું આવે? એન્ડ. અને એનું ઉલટું કર્યું તો નેન્ડ ગેટ. જવાબ શું આવશે? નેન્ડ ગેટ. અથવા નોટ ગેટ. આના અંદર નોટ ગેટ થઈ શકે? ના, નોટ ગેટ ના થાય. શું આવશે? કોનું બુલિયન સમીકરણ? નોટ ગેટમાં તો ઇનપુટ જ એક હોય. તો જવાબ શું આવે? નેન્ડ ગેટ. બરાબર. અને બુલિયન સમીકરણ શું થાય? ખબર પડી ને? જો શું કર્યું મેં, આ 0 હતું, આ 0 હતું. મેં ચેક કર્યું કે શું આ ઓર ગેટ કહેવાય? અને ઓર ગેટમાં શું હવે? 0 + 0 બરાબર, તો શું થઈ જાય? 0 જ થાય. તો આ ઓર ગેટ નહીં. પણ આ 0નું હું ઉલટું કરું ને તો 1 થાય, તો બરોબર 1 આન્સર આવે. તો 0, તો ઓર ગેટનું ઉલટું મતલબ નોર ગેટ તો કહેવાય. નોર ગેટ કહેવાય, પણ નોર ગેટ ઓપ્શનમાં નહીં, એટલે તો હવે કોઈ નહીં. પછી જુઓ બીજું, 1 + 0. 1 + 0 બરાબર શું આવે? 1. કોના પ્રમાણે? આપણા નોર ગેટ પ્રમાણે. અને આનું ઉલટું કરું તો 0 થાય. તો ઓર ગેટ પ્રમાણે આપણને આ મળ્યું, એનું ઉલટું કરો તો 0 થયું. તો આ નોર ગેટ હોઈ શકે. કયા ગેટનું બુલિયન ઉપરોક્ત કોષ્ટક કયા ગેટનું છે? કોઈને જુઓ 0 અને 0. 0 અને 0 શું થશે? 1. તો ના આ ઓર ગેટ બને, ના આ 0 અને 0 સરવાળો પણ 0 થાય, ગુણાકાર પણ 0 થાય. મતલબ આ ઓર ગેટ પણ નથી, ના એન્ડ ગેટ પણ નથી. અહીંયાથી સીધી ખબર પડે. પણ 0 × 0 + 0 0 થાય ને એનું ઉલટું 1 થાય, તો આ નોર ગેટ બની શકે. અને આ 0 × 0 0 થાય અને એનું ઉલટું પણ 1 બની શકે. તો મતલબ કે આ નેન્ડ ગેટ પણ બની શકે. ઓર પણ છે, નેન્ડ પણ છે. ઓપ્શનમાં જોઈ લો, નેન્ડ આપેલો એ આપણો જવાબ. મને આનું બુલિયન સમીકરણ તમને પૂછે તો શું કરવાનું? A × B બાર બધામાં જોઈ લો સેટ થશે. A × B બાર બધામાં સેટ થશે. જેમ કે આમાં જુઓ, A × B તો શું આવે? 0 અને એનો બાર કરો, ઉલટું થઈ ગયું 1. A × B તો 1 × 1 1 અને એનું બાર કરો 0, મતલબ કે નેન્ડ ગેટ આવશે. આગળ જુઓ, બાજુના બંધ પરિપથમાં આરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલા વોલ્ટ જેટલો બનશે?
આરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય. હવે જુઓ, પહેલાં આ જોઈ લો, વિદ્યુત સ્થિતિમાનનો આ શું છે એ જોઈ લો પહેલાં. તો આ ફોરવર્ડ બાયોસમાં છે કે રિવર્સ બાયોસમાં? તો આનો જે પોઝિટિવ છે ને એ આ બાજુ પોઝિટિવ લાગેલો, ના નેગેટિવ આ બાજુ લાગેલો છે, મતલબ કે આ ફોરવર્ડ બાયોસમાં હોય. અને જ્યારે પણ જંક્શન ડાયોડ, પીએન જંક્શન ડાયોડ એ ફોરવર્ડ બાયોસમાં હોય ત્યારે વિદ્યુતનું વહન પ્લસથી માઇનસ તરફ કરવા દેશે. જો કરવા દેશે તો આ એક તાર જેવું જ કામ કરે. જો ધ્યાન રાખજો, મગજમાં ફિટ કરી દો, જ્યારે ફોરવર્ડ બાયોસમાં હોય પીએન જંક્શન ડાયોડ તો એ કોઈ જ નહીં, તાર જેવું કામ કરશે, વિદ્યુતને સીધી સિમ્પલ રીતે વહન થવા દેશે. રિવર્સ બાયોસમાં હશે તો એ કામ કરશે, એનો અવરોધ ઇન્ફિનિટી હોય, મતલબ કે એ નહીં, પ્રવાહને જવા દેશે નહીં. પણ અહીંયા એવું છે નહીં, તો કંઈ નહીં. વોલ્ટ તો અહીંયા જો મતલબ કે આ આર અવરોધ છે, પ્રવાહ આઈ કહેવાશે, વી વોલ્ટેજ કહેવાશે. તો આરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો વી જેટલો. આરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? વી જેટલો. કેમ કે અહીંયા આગળ કોઈ વિદ્યુત સ્થિતિમાન લાગુ પડવાનું છે ને, એ પ્રવાહ જ છે. તો અવરોધ અહીંયા આગળ એક જ છે, બરાબર. તો અવરોધ એક જ હોય તો પૂરેપૂરો આ વોલ્ટ કોનો હશે? આ અવરોધનો. મતલબ જવાબ શું આવશે? વી. પીએન જંક્શનમાંથી વિદ્યુત પ્રવાહના વહન વખતે શું થાય? પીએન જંક્શનમાંથી કે છે વિદ્યુત પ્રવાહના વહન વખતે શું થશે? તો ઓપ્શન એ છે કે પી અને એન પ્રકારના અર્ધવાહકોના વિદ્યુત સ્થિતિમાનો એકાંતરે ઊંચા બને. વિદ્યુત પ્રવાહનું વહન થાય તો એમના વિદ્યુત સ્થિતિમાનો એકાંતરે ઊંચા બનશે. પીનું વિદ્યુત સ્થિતિમાન એન કરતાં ઊંચું બને, એનનું વિદ્યુત સ્થિતિમાન પી કરતાં ઊંચું બને. પી અને એનના વિદ્યુત સ્થિતિમાનો સરખા હોય. તો જુઓ, આપણા પાસે આ પીએન જંક્શન છે. પીએન જંક્શન હોય અને એને વિદ્યુત પ્રવાહ વખતે પીએન જંક્શનમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરાવીએ છીએ. વિદ્યુત પ્રવાહ તો અહીંયા શું બનવાનું છે? પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ. અહીંયા શું બનવાનું? નેગેટિવ નેગેટિવ નેગેટિવ. પોઝિટિવથી નેગેટિવ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો પી અને એન પ્રકારના અર્ધવાહકના વિદ્યુત સ્થિતિમાનો એકાંતરે ઊંચા બને. ઊંચા બનશે. કેમ ઊંચા બનશે? કેમ કે અહીંયા આપણે પ્લસ લગાવ્યું ને, અહીંયા માઇનસ લગાવ્યું. મતલબ કે આ બેટરી જોડીને પ્લસ 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 પ્લસ, તો આનું સ્થિતિમાન ઊંચું બને, આનું પણ સ્થિતિમાન ઊંચું બનશે. બીજું શું કહે છે? પીનું વિદ્યુત સ્થિતિમાન એન કરતાં ઊંચું હોય. એ તો વધારે સાચું છે. પીનું વિદ્યુત સ્થિતિમાન, કેમ કે ત્યાં આગળ આપણે શું લગાવ્યું? પ્લસ. મેં આગળ તો વાત કરી ભાઈ કે આ પ્રકારનું ડાયોડ હોય, આને શું કહેવાય? ફોરવર્ડ બાયોસ. ફોરવર્ડ બાયોસના અંદર શું થાય? જ્યારે પ્રવાહ પીએન જંક્શનમાંથી વિદ્યુત પ્રવાહ વહન વખતે વહન પામે તો સમજી લેવાનું, અહીંયાથી જ ખબર પડી જાય કે પીએન જંક્શનમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય તો એ ફોરવર્ડ બાયોસમાં છે. ફોરવર્ડ બાયોસમાં હશે તો પી સાઈડનું વિદ્યુત સ્થિતિમાન એન સાઈડ કરતાં કેવું હોય? વધારે હોય. તો પીનું વિદ્યુત સ્થિતિમાન એન કરતાં ઊંચું હશે. સમજી ગયા? ફોરવર્ડ બાયોસમાં હોય તો આ પ્લસ, અહીંયા મોટા પ્લસ બનવાના છે, અહીંયા નેગેટિવ બનવાના. તો જો ફોરવર્ડ બાયોસમાં હોય તો પી તરફનું વિદ્યુત સ્થિતિમાન એ એન કરતાં ઊંચું હોય. તો એન કરતાં ઊંચું ઓપ્શન બીમાં આવશે. પાછું લોજિક ગેટ કયા તરફનું, કયા પ્રકારનું છે? આ તો સીધું જોઈને ખબર પડે, એન્ડ ગેટ. અને એન્ડને ઉલટું કરી દો તો શું? સોરી, નેન્ડને ઉલટું કરી દો તો શું બને? એન્ડ ગેટ બની જશે. તો જવાબ આવશે આપણો એન્ડ ગેટ. અને આનું પાછું તમને કે બુલિયન સમીકરણ લખજો. તો બુલિયન સમીકરણ શું લખવાના છો? તો એન્ડ ગેટનું શું થાય છો? એન્ડ ગેટનું શું થવાનું? એ ઇન્ટુ બીનો શું કરો? બાર કરો. અને પાછો આનું બુલિયન સમીકરણ શું થાય? એ બાર, મતલબ જે વસ્તુ હોય એનો બાર. તો એ ઇન્ટુ બીનો બાર ને એનો બાર, મતલબ કે બારનો બાર શું થઈ જાય? એ ઇન્ટુ બી જ થઈ જાય. એટલે કે આને કહેવાય એન્ડ. સમજ્યા? ઓકે. જંક્શન ડાયોડને રિવર્સ બાયોસ આપવાથી શું થાય? તો આપણો આ પ્રકારનું જંક્શન ડાયોડ છે. મેં તમને આગળ ઘણી બધી વખત સમજાયું કે જ્યારે એને રિવર્સ બાયોસ આપશો, ડિપ્લેશન લેયર શું થાય? જાડું બને. કેમ બનશે? તો જંક્શન ડાયોડને જ્યારે રિવર્સ બાયોસ આપશો એટલે પી સાઈડ
અને આ એન સાઈડ, તો પી સાઈડ હું શું લગાવું છું? નેગેટિવ. અહીંયા નેગેટિવ લગાવું છું. કોની બાજુ? પી બાજુ, એટલે કે હોલ છે ત્યાં આગળ. અને અહીંયા પોઝિટિવ લગાવું છું. કોની બાજુ? જ્યાં ઇલેક્ટ્રોન છે ત્યાં આગળ. તો આ નેગેટિવ શું કરશે? આ નેગેટિવ અહીંયા આગળ આવશે ને, તો આ બધા હોલ આ તરફ આવી જશે. પોઝિટિવ અહીંયા આગળ આ ટર્મિનલ કેવું બનવાનું? પોઝિટિવ. તો બધા ઇલેક્ટ્રોન આ સાઈડ આવી જાય. તો આ આખી ડિપ્લેશન લેયર કેવું બની જાય? જાડું. તો પોટેન્શિયલ બેરિયર એ શું થવાનું છે? વધે. બેરિયર પોટેન્શિયલનું મૂલ્ય ડિપ્લેશન લેયર વધતા શું થાય? વધે. એ જ છે, બેરિયર શું થવાનું? વધવાનું. અને શું મુખ્ય વિદ્યુતભાર વાહકોને કારણે રચાતો પ્રવાહ વધે? ના વધે ને, તો ફોરવર્ડ બાયોસમાં વધે. અહીંયા તો જે રિવર્સ બાયોસમાં જોડ્યું ને, તો જે પ્રવાહ બનવાનો છે ગૌણ વિદ્યુતભાર વાહકોના કારણે બનશે. તો ગૌણ વિદ્યુતભાર વાહકોના કારણે રચાતો પ્રવાહ વધે? ના, વધે એમ ના કહેવાય, પ્રવાહનું વહન થાય ખાલી, બસ. પોટેન્શિયલ બેરિયર વધે, એટલે કે ડિપ્લેશન લેયરની જાડાઈ વધવાની છે. એના પછી 41મો, શુદ્ધ અર્ધવાહકમાં ઓરડાના તાપમાને શું થાય? કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય. હવે મેં તમને કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વાળી વસ્તુ કહી દીધી છે. આ જે હોય એનો વેલેન્સ બેન્ડ હોય, આ કંડક્શન બેન્ડ હોય. શુદ્ધ અર્ધવાહકના અંદર બંને વચ્ચે ફોરબિડન ગેપ એ ના અવાહકના જેટલી વધારે હોય, ના વાહકના જેમ આ ઓવરલેપ થયેલા હોય. થોડી ફોરબિડન ગેપ હોય. કેટલી હોય? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં પણ ઓછી, લેસ ધેન 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને અવાહકોના અંદર 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે હશે. તો ધ્યાન રાખવાનું. અહીંયા આગળ જુઓ. અને વાહકના અંદર આ બંને ઓવરલેપ થયેલા હોય. કયા કયા? આ વેલેન્સ બેન્ડ, કંડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ બંને. તો શું આવશે અહીંયા? કંડક્શન બેન્ડ સંપૂર્ણપણે ખાલી હોય. સંપૂર્ણપણે ખાલી હશે કંડક્શન બેન્ડ? તો ના, સંપૂર્ણપણે ખાલી થોડું હોય, ઇલેક્ટ્રોન ઘેલા હોય. પછી અહીંયા આગળથી વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન જઈ શકે. કંડક્શન બેન્ડ અંશતઃ ખાલી અને વેલેન્સ બેન્ડ અંશતઃ ભરાયેલી. વેલેન્સ બેન્ડ મહદ અંશે ભરાયેલી અને કંડક્શન બેન્ડ મહદ અંશે ભરાયેલી હોય. પછી છે વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હોય. ના, વેલેન્સ બેન્ડ એવું ના હોય. વેલેન્સ બેન્ડ મહદ અંશે ભરાયેલી અને કંડક્શન બેન્ડ પણ અંશતઃ ભરાયેલી હોય. યસ, આ આવી શકે. કેમ કે શુદ્ધ અર્ધવાહકના અંદર વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે 1 ઇલેક્ટ્રોન વોલ્ટથી ઓછી ગેપ હોય. ફોરબિડન ગેપ એટલી જ હશે. તો એ ઇલેક્ટ્રોન છે ને એટલી ઊર્જા મેળવીને પછી ક્યાં જઈ શકે? એના વેલેન્સ બેન્ડમાં જઈ શકે. મતલબ વેલેન્સ બેન્ડ અંશતઃ ભરાયેલી હોય અને કંડક્શન બેન્ડ વેલેન્સ બેન્ડ મહદ અંશે ભરાયેલી હોય. તો ભરાયેલી જોઈએ વેલેન્સ ઇલેક્ટ્રોનથી, પણ ક્યારેક એને ઊર્જા મળી જાય તો એ કંડક્શન બેન્ડમાં જઈ શકે. મતલબ કંડક્શન બેન્ડ અંશતઃ ભરાયેલી હોય. ઓપ્શન સી રહેશે સાચું. એના પછી જુઓ, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવતા દ્રવ્યમાંથી બનાવેલા ફોટોડાયોડ વડે શોષાતા વિકિરણની લઘુત્તમ આવૃત્તિ કેટલી થાય? દાખલો ગણવાનો છે. શું કહે છે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ગેપ, એનર્જી ગેપ કેટલી છે? આ આપણું રહ્યું વેલેન્સ બેન્ડ અને આ રહ્યું આપણું શું? કંડક્શન બેન્ડ. વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ. વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનને જવું હશે તો ઇલેક્ટ્રોનને ઉર્જાનું શોષણ કરવું પડે. ઉર્જાનું શું કરવું પડે? શોષણ. તો એ ઉર્જાનું શોષણ કરે છે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ગેપ છે. મતલબ એ ઉર્જા ગેપ કેટલી છે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એને 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું શોષણ કરે ત્યારે વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય. ફોટોડાયોડ વડે શોષાતા વિકિરણની લઘુત્તમ આવૃત્તિ કેટલી? તો એ જ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે ને એની તમારે આવૃત્તિ શોધી દેવાની છે. તો E બરાબર આપણને ખબર છે hν. બરોબર. તો આ કેટલું છે? ઉર્જા કેટલી? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટને છે ને વોટમાં ફેરવી દો, કેમ કે આવૃત્તિ આપણને મળશે હોલ્ટ્સમાં ને. યસ. તો 2 ઇલેક્ટ્રોન વોલ્ટ મતલબ કેટલી? 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ભાગ્યા h પ્લાન્ક અચળાંક કેટલો હતો? 6.626 ગુણ્યા 10⁻⁻⁴.
34 ઘાત. તમને અહીંયા શું મળશે? આવૃત્તિ. તો ગુણાકાર ભાગાકાર કરો તો શું મળશે? 2 ગુણ્યા 1.6 અપોન 6.626 0.482 0.482 ગુણ્યા -19 પ્લસ 34 એટલે રહેશે 15 ઘાત. તો 4 સંખ્યા મોટી કરું, ઘાત નાની થાય તો આટલા ઘાત 4.82 ગુણ્યા 1014 ઘાત જેટલું આવૃત્તિ રહે, એટલે 5 ગુણ્યા 1014 ઘાત હર્ટ્ઝ. એકમ શું આવશે આવૃત્તિનો? હર્ટ્ઝ. બરોબર. તો 5 ગુણ્યા 1014 ઘાત જવાબ આવશે. એકદમ સીધું સિમ્પલ હતું. એનર્જી ગેપ તમને આપેલી હતી એટલે કે એનર્જી આપેલી હતી. એ એનર્જી ગેપ મતલબ શું? જેટલી એનર્જી ગેપ હોય ને, સમજો એક વસ્તુ, જેટલી એનર્જી ગેપ હોય તો આ ઇલેક્ટ્રોનને અહીંયા જવું છે ને તો એટલી જ એનર્જી લઈને જઈ શકશે. બરોબર. મતલબ એનર્જી ગેપ તમને આપી દીધેલી તો E બરાબર hc/λ તમને E આપી દીધેલું છે. ફરીથી એ છે લોજિક પરિપથ કયો ગેટ દર્શાવે છે? એકદમ સહેલું જુઓ. ઇનપુટ લઈ લો 1 1. અહીંયા જો આવું કરવાનું તમારે, A અને B. પહેલાં તો બધા ઇનપુટ લખી દેવાનો, 1 1 1 0 0 1 અને 0 0. જ્યારે આ y1 બને મતલબ કે આ y1, પછી આ y2 અને પછી આ y, તમારે આ A અને B થી એન્ડવાળું જે y મળશે ને એ સરખાઈ દેવાનું છે કે આમાં કેવો ચેન્જ આવે છે. એના આધારે તમે એનું બુલિયન સમીકરણ અથવા તો ગેટ તમે કહી શકો છો. ઓકે. તો જો પહેલાં તો આપણને દેખાય છે આ ઓરનું ઉલટું નોર છે, મતલબ સરવાળાનું ઉલટું થાય. તો 1 + 1 1 અને ઉલટું 0, 1 + 0 1 અને ઉલટું 0, 0 + 1 1 અને ઉલટું 0, 0 + 0 0 અને ઉલટું 1. તો નોરનું કામ પૂરું. મતલબ અહીંયા જો 0 આવ્યો ને, અહીંયા 0 પણ આવી શકે, 0 પણ આવી શકે, 0 પણ આવી શકે, 1 આવે. તો 0 આવે તો 0 0 સિગ્નલ જાય. તો 0 0 સિગ્નલ નેન્ડ ગેટમાંથી જવાના, NA ND નેન્ડ ગેટમાંથી 0 0 સિગ્નલ જાય તો શું થાય? 0 × 0 અને એનું ઉલટું કરી દેવાનું. 0 × 0 0, કેમ કે નેન્ડમાં શું થાય? ગુણાકારનું ઉલટું, એન્ડનું ઉલટું. તો 0 × 0 અને એનું ઉલટું 1, 0 × 0 એનું ઉલટું 1, 0 × 0 એનું ઉલટું 1, 1 × 1 અને એનું ઉલટું 0. અને પછી આ તો આપણો છે નોટ ગેટ, એટલે આ જે જવાબ આવ્યો ને એનું એ ઉલટું કરી દો, 0 0 0 અને 1. તો હવે જો 1 1 માંથી 0 બને છે તો 1 × 1 1 થાય અને એમાંથી 0 બને. તો આ 1 × 1 અહીંયા જો 1 + 1 એ 1 થાય અને એમાંથી 0 બને. તો મતલબ કે આ ગેટ 1 + 1 અને એનું ઉલટું, 1 + 1 મતલબ શું? ઓર ગેટ. એનું ઉલટું મતલબ આ ગેટ નોર પણ હોઈ શકે. એ પહેલા કેસથી આપણે નોરનું અનુમાન લગાવી શકીએ. અને જો 1 × 1 1 અને એનું ઉલટું 0, મતલબ આ નેન્ડ પણ હોઈ શકે. નોર કે નેન્ડ પહેલા કેસ ઉપરથી નોર નેન્ડ. હવે જો આગળના કેસમાં વધારે પરફેક્શન આવી જશે. 1 × 0 કરો તો 0 થાય. 1 × 0 કરશો કોના પ્રમાણે? નેન્ડ ગેટ. એન્ડ ગેટ પ્રમાણે 1 × 0 કરો તો 0 થશે અને 0નું ઉલટું નથી થતું, મતલબ આ નેન્ડ ગેટ નથી. અહીંયા આગળ જુઓ, 1 + 0, 1 + 0 શું થવાનું? 1 અને એનું ઉલટું. 1 + 0 મતલબ કે ઓર ગેટ અને એનું ઉલટું કરો તો 0, મતલબ નોર ગેટ થાય. 0 + 1 મતલબ 1 અને એનું ઉલટું કરો 0 તો નોટ ગેટ થશે. 0 + 0 એનું ઉલટું 1 મતલબ નોર ગેટ. જવાબ આવશે નોર ગેટ, ઓપ્શન સી. એના પછી ઉપરોક્ત સંજ્ઞાઓમાં ઓર, નોટ અને નેન્ડ ગેટની સંજ્ઞા અનુક્રમે કઈ કઈ કહેવાશે? તો આ દેખીને ખબર પડે કે આ નેન્ડ છે, એન્ડનું ઉલટું. આ છે નોટ ગેટ અને આ છે એન્ડ ગેટ અને આ છે ઓર ગેટ. તો બસ ઓર, નોટ અને નેન્ડ અનુક્રમે ઓર. તો ઓરમાં આવશે 4 નંબર, પછી નોટના અંદર આવશે 2 નંબર અને નેન્ડમાં આવશે 1 નંબર. ઓપ્શન બી રાઈટ છે. 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી બેન્ડ ઉર્જા ગેપ, એનો એ જ પ્રશ્ન કદાચ આવ્યો નહીં આવ્યો.
બેન્ડ ઉર્જા ગેપ તમને કેટલી આપેલી છે, મતલબ બેન્ડ ગેપ મેં તમને કીધું હતું, બેન્ડ ગેપ અથવા તો ફોરબિડન ગેપ. આ છે વેલેન્સ બેન્ડ અને આ હોય એનું શું, કન્ડક્શન બેન્ડ. એમની જે ઉર્જા ગેપ છે એ કેટલી, 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ માપાતી પણ હોય છે. તો શું કહે છે, આમાં ધરાવતા દ્રવ્યમાંથી બનાવેલ ફોટોડાયોડ વડે ખાલી જગ્યા તરંગ લંબાઈવાળા સિગ્નલની પરખ થઈ શકે. મતલબ ટૂંકમાં અહીંયા આગળથી ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનને 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપું ને તો એ ઉપર જઈ શકે. તો શું એની તરંગ લંબાઈ કેટલી તરંગ લંબાઈવાળા સિગ્નલની પરખ થઈ શકે. તો બસ એના આધારે એની તરંગ લંબાઈ શોધવાની છે. ઉર્જા આપેલી છે ને તરંગ લંબાઈ શોધવાની. એવી જ રીતે E બરાબર hc/λ. તો લેમ્ડા બરાબર શું થાય, hc/E. ઓકે, અહીંયા આગળ hc/E ને તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ વસ્તુ આપેલી છે, એનર્જી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ આપેલી, તો એ 2.5 લખો. અને લેમ્ડા તમારે એંગસ્ટ્રોમમાં મળશે, તો હું અહીંયા 12400 કરી દઉં છું. સમજ્યા? HC ને 12400માં લો અને એનર્જીને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેશો, લેમ્ડા તમને શેમાં મળશે, એંગસ્ટ્રોમમાં મળે. તો જુઓ, અને અથવા તો એમ કહેવાય કે એનર્જી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈતી હોય તો 12400 ભાગ્યા લેમ્ડા એંગસ્ટ્રોમમાં કરવા પડશે. તો 12400 કેટલું આવ્યું, 2.5 એટલે 4960, 4960 એંગસ્ટ્રોમ. ઓપ્શન છે નહીં, પણ નિયર બાય ઓપ્શન શું લેવાનું, 4000. બરાબર, તો જવાબ આવશે 4000. જો આના અંદર થોડાક પ્રશ્નો બીજી જગ્યાએથી લીધેલા છે, ઓપ્શનના અંદર થોડુંક મિસ્ટેક આગળ પાછળ, કેમ કે ટાઈપિંગ કરેલું છે એટલે થઈ શકે. આપણે આપણી રીતે ચાલતું જવાનું. E બરાબર hc/λ, લેમ્ડા બરાબર 4960 અબાઉટ. ઓકે, ઉપરોક્ત લોજિક પરિપથ ખાલી જગ્યા ગેટની જેમ વર્તે છે. તો જો અહીંયા આગળ પણ આ નોટ ગેટ ભેગા કરીને નોર ગેટ સાથે જોડી દીધેલું છે. કંઈ નહીં, A અને B લખી દેવાનું અને એના 4 ચારે પોસિબિલિટી ચેક કરી દેવાની. જો એકાદ પોસિબિલિટી ચેક કરશો ને તો ભૂલ પડવાની શક્યતા રહેલી છે. પેલા નોર અને નોટના અંદર, નોર અને નેન્ડના અંદર કન્ફ્યુઝન થઈ જાય જો એકાદ 1 વાળું ચેક કરો ને તો. એટલા માટે 4 પોસિબિલિટી ચેક કરી દેવાની. તો અહીંયા આગળ મારું પાસે 1 હોય, અહીંયા પણ 1 હોય, તો એનું ઉલટું થઈ જવાનું. અહીંયા 0 ને 0, અને આ 0 ને 0 શેમાં જવાનું છે, સરવાળામાં, ઓરમાં. એટલે જવાબ મળી જવાનો છે 0. તો મને આ જે y મળે ને એ શું મળવાનું, 0. પછી જો આ 1 અને 0 હોય, 1 અને 0 હોય તો અહીંયા આગળ તો 0 જ રહે, અહીંયા આગળ 1 થઈ જાય. તો અહીંયા 0 અને 1, 0 અને 1, તો અહીંયા આગળ 1 થઈ જશે. પછી 0 અને 1 હોય, 0 અને 1, તો એની એ જ વસ્તુ 1 આવશે. બંને 0 હશે તો બંને 1 બનવાના, અને બંને 1 એ સરવાળામાં જશે તો 1 આવશે. ઓકે, તો અહીંયા આગળ બોલો કેવો ગેટ બન્યો કહેવાય આ. તો 1 + 1 0 તો 1 થાય, પણ અહીંયા તો 0 છે. 1 + 1 1 થાય, પણ 0 છે એટલે 1નું ઉલટું. તો આને હું ઓરનું ઉલટું નોર કહી શકું છું. પછી 1 × 1 1 થાય, અને એનું ઉલટું 0 છે, મતલબ આને હું નેન્ડ પણ કહી શકું, કેમ કે નેન્ડમાં ગુણાકારનું ઉલટું થાય અને નોરમાં સરવાળાનું ઉલટું થાય. તો પહેલા કેસના આધારે તો બંને થઈ શકે છે. પછી જુઓ, બીજા કેસના આધારે સરવાળાઓના ઉલટું 1 + 0નું ઉલટું થાય છે, ના. 1 + 0 1, અને એનું ઉલટું નહીં થતું, મતલબ કે આ નોર ગેટ નથી. અને ગુણાકારનું ઉલટું થાય 1 + 1 × 0, મતલબ કે 0, 1 × 0 0, અને એનું ઉલટું થાય 1, મતલબ કે નેન્ડ ગેટ થઈ શકે છે. અહીંયા આગળ જુઓ, 0 × 1 0, અને એનું ઉલટું 1, નેન્ડ ગેટ થઈ શકે. 0 × 0 0, અને એનું ઉલટું 1, મતલબ કે આન્સર આપણો નેન્ડ ગેટ આવશે. મતલબ ઓપ્શન આવશે એ. પ્રશ્ન કેન્સલ થઈ ગયો છે, પાછળથી લઈ લેશું. ઓકે, નીચે આપેલ પૈકી કયો ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં છે. રિવર્સ બાયસ, જો ફોરવર્ડ બાયસ ક્યારે હોય તો આ પ્રકારનું ચિહ્ન હોય. ફોરવર્ડ બાયસના અંદર બેટરીનો
જે ધન હોય એ પી પ્રકાર સાથે જ લાગેલો હોય, પી પ્રકાર સાથે, આને ફોરવર્ડ બાયસ કહેવાશે. મતલબ અને બીજી રીતે બોલીએ તો આ બાજુનો જે પોટેન્શિયલ હોય આ બાજુ કરતાં મોટો હોય, અને પોટેન્શિયલ 10 હોય, અહીંયા આગળ 5 હોય તો આને ફોરવર્ડ બાયસ કહેવાશે. જ્યારે આવું હોય, આનો ઋણ અહીંયા આગળ ધન, આનો પોટેન્શિયલ વધારે હોય, અહીંયા 10 ને અહીંયા 5, તો આને રિવર્સ બાયસ કહેવાય. બીજી વસ્તુ ધ્યાન રાખજો કે આવું એક એન્ડ આવી રીતે ખાલી છોડી દીધેલો હોય અને અવરોધ ને અહીંયા આગળ બીજું, તો અહીંયાનો અવરોધ અહીંયાનો પોટેન્શિયલ તમારે 0 સમજવાનો ડિફરન્સ માટે. તો અહીંયા જુઓ આ પ્રકારનું છે, તો આની જમણી બાજુ એટલે કે અહીંયા +10 અને ડાબી બાજુ +5, બરોબર. મતલબ કે આ સાઈડ જમણી બાજુ વધારે છે, આ ફોરવર્ડ બાયસમાં હોય. આ બાજુ પણ જો આ પ્રકારે ચિહ્ન, તો આની જમણી બાજુ આ સાઈડ -5, તો અહીંયા આગળ -5 છે, તો આ એન્ડ પર -5 જ હોય, આમ -12 છે, તો મોટું અહીંયા વધારે છે, તો આ પણ ફોરવર્ડ બાયસમાં કહેવાશે. અહીંયા જો એક આવી રીતે મેં તમને સમજાવ્યું, અહીંયા એવું છે 0 થી આ સાઈડ શું છે -10, મતલબ આ સાઈડ વધારે છે, મતલબ આ પણ ફોરવર્ડ બાયસમાં કહેવાશે. અહીંયા આગળ જુઓ આ પ્રમાણે અહીંયા વધારે હોવું જોઈએ 0, અને અહીંયા આગળ પણ વધારે છે, અહીંયા આગળ 5, તો મતલબ આને શું કહેવાશે? રિવર્સ બાયસમાં. એકદમ ઇઝી. આપેલ સિલિકોન ડાયોડ, જો હવે સિલિકોન ડાયોડ અને જર્મેનિયમ ડાયોડ, સિલિકોન ડાયોડ માટે જે શરૂઆતનું પોટેન્શિયલ છે એ 0.7 જેટલું હોય, 0.7ના પછી એ પ્રવાહનું એના અંદરથી પ્રવાહ વહન કરવાનું ચાલુ થાય, બાકી 0.7 જેટલું તો પોટેન્શિયલ એ લઈ લેશે. અને જર્મેનિયમના અંદર 0.3 જેવું આવે. તો આના અંદર શું આવશે? સિલિકોન ડાયોડમાં જે ડાયોડ છે ને એ કેટલો વોલ્ટેજ લેશે, કેટલો વોલ્ટેજ ખાશે? 0.7 વોલ્ટેજ જેટલો લઈ લેશે. જર્મેનિયમ હોય તો 0.3 સમથિંગ એટલો વોલ્ટેજ લઈ લે. કેમ કે ધ્યાન રાખવાનું છે, આનો પણ પ્રશ્ન ઉપર આવ્યા હતા, સિલિકોન ડાયોડ અને જર્મેનિયમ ડાયોડ માટે વોલ્ટેજનું ડિફરન્સ કેટલું, મતલબ કેટલો વોલ્ટેજ એ લેશે. તો સિલિકોન માટે 0.7, જર્મેનિયમ માટે 0.3. તો એમીટરનું આવર્તન, આ એમીટર છે એનું આવર્તન શું હશે? તો 3 જેટલો વોલ્ટેજ આપણે આપીએ છીએ, પ્લસ અને માઇનસ કેટલો વોલ્ટેજ ડિફરન્સ આપીએ છીએ? 3 જેટલો. તો અહીંયા આગળ કેટલો આવશે? 3. તો અહીંયા આગળ 3 આવશે. અહીંયાથી 0.7 જેટલો ડાયોડ લેશે, તો કેટલો રહેશે અહીંયા આગળ? 0.7. તો 0.7 નહીં, 2.3 કેટલું રહેશે? 2.3. તો અહીંયા આગળ વોલ્ટેજ આ અવરોધમાંથી કેટલો વોલ્ટેજ જવાનો છે? 2.3. તો વોલ્ટેજ આપણને મળી ગયો 2.3. અવરોધ R પણ મને ખબર છે 1200. તમારે એમીટરનું આવર્તન એટલે કે પ્રવાહ કેટલો આવે છે એ જોવાનું છે. તો V = IR. તો I = V/R, 2.3 ભાગ્યા 200. સમજ્યા? સિલિકોન ડાયોડ છે 0.7 જેટલો વોલ્ટેજ લેશે, બાકીનો આગળ મોકલશે, એટલે 2.3 વોલ્ટ આવે. અને તમને બીજું શું આપેલું છે? વોલ્ટેજ અને પ્રવાહ કેટલો, અહીંયા અવરોધ કેટલો આપેલો છે? 200 ઓહ્મનો. તો પ્રવાહ કેટલો વહન પામશે? એના અંદરથી જેટલો પ્રવાહ વહન પામશે એટલો આ પ્રવાહ એમીટરમાંથી જવાનો છે. 2.3 ભાગ્યા 200 એટલે જવાબ આવશે 0.0115. અને 115 આ તો એમ્પિયરમાં આવે ને, સંખ્યા મોટી કરું તો ઘાત નાની થાય, 11.5 મિલી એમ્પિયર. 10 - 3 થાય એટલે જવાબ આવશે 11.5 મિલી એમ્પિયર. અને ડાયોડ તમને પૂછે કેવા બાયસમાં હોય, તો પ્લસ સાથે જોડાયેલું ફોરવર્ડ બાયસમાં.